એનો અર્થ ગમે તેમ કરીને ઘટાવે છે કે ભાઈ આવું જ ભગવાન કહેવા માંગતું કર્મણી અકર્મ પશ્ચેત કે કર્મમાં અકર્મના દર્શન કરવા જોઈએ એવું નહીં કહેવાનું કે હા નિત્ય કર્મ કેવું છે કર્મ હોવા છતાં પણ વાસ્તવમાં અકર્મ જ છે કારણ કે એનું કોઈ પ્રકારનું ફળ નથી. આમ નિત્ય કર્મ કરવાથી કોઈ પ્રકારનું ફળ મળતું હોય એવું શાસ્ત્રમાં આપણે એવું શાસ્ત્રમાં વર્ણન ન હોવાને કારણે નિત્ય કર્મનું કોઈ ફળ નથી મળતું અર્થાત નિત્ય કર્મ નિષ્ફળ છે અને નિષ્ફળ છે એને કર્મ કેમ કહેવાય એ દ્રષ્ટિએ ગૌણ રીતે ભગવાન કહે છે કે નિત્ય કર્મ સ્વરૂપહિત કર્મ હોવા છતાં પણ એના પરિણામમાં કોઈ ફળ ન હોવાને કારણે ભગવાન ગૌણી વૃત્તિથી કે ગૌણ વૃત્તિથી એને ભગવાન કહે છે કે આ અકર્મ છે. મુખ્ય વૃત્તિ નહીં, મુખ્ય વૃત્તિ શ્રેષ્ઠાને જ કર્મ જ કહેવાય, નિત્ય કર્મને કર્મ કહેવાય, પણ ગૌણ વૃત્તિથી ભગવાન એને અકર્મ કહે છે કારણ કે એનું ફળ નથી. અને નિત્ય કર્મ ન કરવા એ મુખ્ય વૃત્તિ શું કહેવાય અકર્મ કહેવાય, છતાં ભગવાન એને કર્મ કહે છે ગૌણ વૃત્તિથી કારણ કે નિત્ય કર્મ ન કરવાથી પ્રત્યવાય દોષ લાગે છે, દાખલા નરક વગેરેનું ફળ મળતું હોવાને કારણે એ ફળ આપે છે. જો ફળ આપે એને કર્મ કહેવાતું હોય તો નિત્ય કર્મ ન કરવા એનું પણ દુઃખરૂપી ફળ મળતું હોવાને કારણે એને કર્મ કહેવું જોઈએ. આના રીતે ભગવાન કહે છે કે નિત્ય કર્મ અકર્મ છે એવું જે જાણે છે, આ નિત્ય કર્મ ન કરવા એ કર્મ છે એવું જે જાણે છે એ બુદ્ધિમાન છે. એવું જાણે પછી શું કરે, એવું જાણે પછી એવું કરે જે નિત્ય કર્મ નહીં કરવાથી નરકનું ફળ મળે છે, નિત્ય કર્મ કરવાથી તો ફળ નથી મળતું. આ જ્ઞાન પ્રાપ્ત કરીને એ નિત્ય કર્મ અનુષ્ઠાન કરવા પ્રેરાય એવી કંઈક એનો હેતુ છે એમાં. અને એ પક્ષનો અહીંયા આગળ ખંડન કરવામાં આવે છે કે આ વસ્તુ બરોબર નથી. કારણ કે આવું ધારો કે જ્ઞાન ભગવાને શું કહ્યું યજ્ઞ જ્ઞાત્વા મોક્ષ સે અશુભાત. અહીં આગળના શ્લોકમાં જોવાના હોય ને પૂર્વા પર સંબંધ, તો પૂર્વમાં ભગવાને શું કહ્યું જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય અશુભમાંથી કે સંસારથી મુક્ત થઈ જાય, જે કરીને મુક્ત થયું નહીં કદાચ જે જાણીને મુક્ત થાય. તો આ શ્લોકમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ જ્ઞાનથી મનુષ્ય સંસારથી મુક્ત થાય એવું ભગવાને કહ્યું. તો તમારી દ્રષ્ટિએ આ શ્લોકમાં માત્ર આવું જ્ઞાન આપવામાં આવ્યું હોય કે નિત્ય કર્મ એ કર્મ હોવા છતાં પણ કર્મ છે અને એમ ન કરવું એ કર્મ હોવા છતાં પણ કર્મ છે, આવું જાણવાથી માણસો ક્યાં મોક્ષ થાય? કદાચ કરવાથી મોક્ષ થાય, થતો હોય તો પણ નિત્ય કર્મના અનુષ્ઠાનથી મોક્ષ થાય, માત્ર નિત્ય કર્મનું કોઈ ફળ નથી એવું જાણવાથી મોક્ષ ક્યાં થાય? એટલે ભગવાને પોતે જે પ્રસ્તાવના કરી એ જ વસ્તુ આમાં ફળીભૂત થતી નથી. અને એનો અર્થ આ તો વિપરીત દર્શન થયું. જે કર્મ છે તેને અકર્મ માનવું, અકર્મ છે એને કર્મ માનવું, આ પ્રકારના વિપરીત જ્ઞાનથી તો મોક્ષ ક્યાં થાય? વિપરીત જ્ઞાનથી તો સંસાર જન્મ્યો છે અને તો પછી એક વિપરીત જ્ઞાન બીજા વિપરીત જ્ઞાનને કેમ દૂર કરી શકે? જેમ અંધકારને દૂર ન કરી શકે તે રીતે આ કર્મ વિશેનું આ વિપરીત જ્ઞાન અકર્મ, અકર્મ વિશેનું વિપરીત જ્ઞાન કર્મ એ ક્યારે પણ વિપરીત જ્ઞાનને દૂર ન કરી શકે. અંતેથી આ જ્ઞાનથી મોક્ષ થાય એવું કોઈ રીતે પણ શક્ય નથી. માટે આ અર્થઘટન યોગ્ય નથી. હજી પણ અમે ચાલુ રાખી દલીલ નનું કર્મણી યદા કર્મ દર્શનમ અકર્મણી વા કર્મ દર્શનમ ન મિથ્યા જ્ઞાન. અમે કહીએ છીએ કે આ મિથ્યા જ્ઞાન નથી. કર્મમાં અકર્મના દર્શન કરવા, અકર્મમાં કર્મ પૂર્વ પક્ષી કહે છે એ મિથ્યા જ્ઞાન. કેમ તરીકે શું છે? ગૌણમ ફલ અભાવ ભાવ નિમિત્તમ એ ગૌણ છે, અર્થાત ફળનો અભાવને કારણે કર્મ કહીએ છે, ફળ હોવાને કારણે કર્મ કહીએ છે. તો એ તો આપણે વાંચેલું ગયા વખતે. અચ્છા, હવે એને ઉત્તર આપવામાં આવે છે. ન કર્મ અકર્મ વિજ્ઞાનાદપી ગૌણાત વાંચ્યું છે ફલસ્ય શ્રવણાત નાપી શ્રુતહાનિ અશ્રુત પરિકલ્પનયા કશ્ચિત વિશેષો લભ્યતે. એ શંકરાચાર્ય કહે છે ના કર્મ અકર્મ વિજ્ઞાનાદપી ગૌણાત. ધારો કે આવું તમારું, ધારો કે તમારી દ્રષ્ટિએ આ મિથ્યા જ્ઞાન નથી, આ ગૌણ જ્ઞાન. ગૌણ એટલે કહ્યું ને કે સિંહો દેવદત્તો દેવદત્ત સિંહ, આ દેવદત્ત સિંહ છે એમ જયારે કહીએ ત્યારે દેવદત્તમાં સિંહના કોઈ ગુણ હોવાને કારણે આપણે એમ ગૌણ વૃત્તિને સિંહ કહેતા હોઈએ. તે રીતે કર્મમાં ફળ ન હોવાને કારણે ગૌણ વૃત્તિના કર્મ કહીએ, ન કર્મમાં ફળ હોવાને કારણે ગૌણ વૃત્તિ એમ કહીએ તો પણ
કર્મ અકર્મ વિજ્ઞાન ગૌણાત ફલસ્ય અશ્રવણાત. આવા જ્ઞાનથી પણ શું ફળ, કોઈ ફળ એમાંથી મળતું નથી. ફલસ્ય અશ્રવણાત. મિથ્યા જ્ઞાનવત ગૌણ જ્ઞાને બી અશુભ મોક્ષ રૂપ ફલ અભાવ તુલ્ય. અર્થાત ધારો કે મિથ્યા જ્ઞાન હોય તો પણ એમાંથી મોક્ષ ના મળે, અને ધારો કે આ ગૌણ જ્ઞાન હોય તો પણ એ બધું મોક્ષ રૂપે ફળ ક્યાંય સાંભળ્યું નથી કે આવા જ્ઞાનથી મોક્ષ મળે, એવું અશ્રવણાત. અને ભગવાન જે કે છે આખું આ પ્રકરણ શેનું છે? પ્રકરણ તો પરમાર્થનું છે, આત્માનું પ્રકરણ છે. એમાં તમે કર્મ લઈ આવો છો. ના પી શ્રુતહાનિ અશ્રુત પરિકલ્પના. શ્રુતહાનિ એટલે કે સીધે સીધું શબ્દમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એનું નામ શ્રુત. પોતાના શબ્દોમાં શાસ્ત્ર જેનું પ્રતિપાદન કરતું હોય એનું નામ શ્રુત. અને પોતાના શબ્દોમાં શાસ્ત્ર જે પ્રતિપાદન ન કરતું એનું નામ અશ્રુત. હવે નિયમ તો એવો છે કે જયારે શબ્દનો સીધે સીધો અર્થ ન લાગુ પડતો હોય, વાચ્યાર્થ ન લાગુ પડતો હોય, તો જ આપણે બીજો ગૌણ અર્થ કે લક્ષણા વગેરે એવો અર્થ આપણે સ્વીકારવો જોઈએ. તો જયારે લક્ષણાવૃત્તિ કહીએ ત્યારે અશ્રુત કહેવાય. શ્રુત એટલે વાચ્યાર્થ. વાચ્યાર્થનો ત્યાગ કરીએ, ધારો કે વાચ્યાર્થ બંધબેસતો ન હોય, એનો ત્યાગ કરીને ધારો કે લક્ષણાવૃત્તિ આપણે અર્થ લઈએ કે દેવદત્ત સિંહ છે. હવે દેવદત્ત સિંહ નથી, આપણે જોઈ શકીએ છીએ. આ વાક્યથી શું થાય છે? પ્રત્યક્ષનો વિરોધ થાય છે. જો આ લાયન દેવદત્ત આવી રહ્યા છે એમ કે, આપણે એમ કે કોઈ સિંહ આવી રહ્યા છે દેખાતા નથી, અને તેથી આપણા પ્રત્યક્ષ પ્રમાણથી આ વાક્યનો વિરોધ થાય છે. અને તેથી આપણે પછી એનો વાચ્યાર્થ નહીં તો બીજો અર્થ લેવો જોઈએ કે આને બીજા કોઈ અર્થમાં સિંહ કહેતા હશે એમ કરીને એની લક્ષણાવૃત્તિ કે ગૌણ અર્થ આપણે લેતા હોઈએ. આવું ક્યારે કરવું જોઈએ? જયારે સીધે સીધો અર્થ ન લાગુ પડતો ત્યારે. સીધો અર્થ લાગુ પડતો હોય ત્યારે તો વાંકું ચૂકો અર્થ કરો એ ખોટી વસ્તુ છે. અને ઘણા એવું થતું હોય છે, માણસ કહે તો આપણે ઉલટું સમજીએ. પણ મેં તો આમ કહ્યું, મેં એમ કહું તમે એમ કહેવાની ઈચ્છા, અરે ભાઈ જે શબ્દ વાપર્યા હોય તો તમે આ શબ્દ વાપર્યા છતાંય પણ આમ ને આમ જ કહ્યું, એવું ઘણી વાર થતું હોય છે. તો કે નહીં, શબ્દનો સીધે સીધો અર્થ જ્યાં ન લાગુ પડતો હોય ત્યાં જ બીજા અર્થની કલ્પના કરવી જોઈએ. હવે અહીં તો ભગવાન સીધે સીધું કહે છે કે એવું જ્ઞાન છે જે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. એ જ્ઞાન જેને છે ને બુદ્ધિમાન કહેવાય, એ યોગી કહેવાય, એ કૃતકૃત્ય કહેવાય. એમ કરીને આ જ્ઞાન એની અંતેથી જ્ઞાનની પણ સ્તુતિ કરી. ઔસ્તુત્ય આ જ્ઞાન છે. અંતેથી આ જ્ઞાન પરમાર્થ અર્થનું હોઈ શકે કે ધારો એક નિત્ય કર્મથી ફળ નથી મળતું, આવા જ્ઞાનથી કોઈનો મોક્ષ થવાનું નથી. તેથી આ શ્લોકને કોઈ રીતે આવી રીતે ઘટાવવો. શ્રુતહાનિ એટલે કે એનો વાચ્યાર્થનો ત્યાગ કરીને આવો ગૌણ અર્થનો સ્વીકાર કરવો. અશ્રુત પરિકલ્પના એમ કરીને જે અર્થ નથી એ અર્થની કલ્પના કરવી એ બરાબર યોગ્ય નથી. અંતેથી આ ભગવાન નિત્ય કર્મની વાત કરી રહ્યા છે. જો કે ભગવાન નિત્ય કર્મ શબ્દ વાપરતા નથી, અને છતાં એવી કલ્પના કરવી કે ભગવાન આ શ્લોકમાં નિત્ય કર્મના અનુષ્ઠાનનું વિધાન કરી રહ્યા છે, એ અશ્રુત કલ્પના અર્થાત જે નથી એની કલ્પના. અને જે છે ભગવાન વિપરીત દર્શનનો અપવાદ કરી રહ્યા છે એ સ્પષ્ટ હોવા છતાં પણ એનો ત્યાગ કરવો, અને જે વસ્તુ નથી એની કલ્પના કરવી. ન ચ શ્રુતહાન હાનિ અશ્રુત પરિકલ્પના કશ્ચિત વિશેષો લભ્યતે. અને એમ કરવાથી ફાયદો થતો હોય, હા, એમ કરવા એવો અર્થ લગાવવાથી ધારો કે આપણને કંઈક વિશિષ્ટ આમાંથી પ્રાપ્ત થતું હોય તો જુદી વાત છે. ને કશ્ચિત વિશેષો લભ્યતે, એનાથી કંઈ ધારો કે ભગવાન આવું કહે તો એ શું, એમાં નવું તો કશું કહેતા નથી. અને નિત્ય કર્મ અનુષ્ઠાન કરવું છે એવા જ્ઞાનથી કંઈ કશું લાભ થવાનો નથી. કદાચ અનુષ્ઠાન કરો તો કંઈક લાભ થાય, કે નિત્ય કર્મ અનુષ્ઠાન કરવું જોઈએ એવા જ્ઞાનથી કંઈ લાભ પણ થતો નથી. અને તો આ પ્રકારની કલ્પના કરવાથી કોઈ પ્રકારનો વિશેષ અર્થ નીકળતો નથી, કોઈ પ્રકારનો લાભ થતો નથી. અને તે રીતે આ પ્રકારની કલ્પના તમે કરો છો એ યોગ્ય નથી. અને ધારો કે ભગવાન એવું કહેવું જ હોત કે આ પ્રકારનું નિત્ય કર્મ અનુષ્ઠાન કરવું એવું જ ભગવાને કહેવું હોત તો વાંકું ચૂકું શું કામ કહે? સીધે તો કઈ કુરુકર્મ આગળ જ કઈ 2 શ્લોક પહેલા જ કુરુકર્મ એવો તસ્માત્વ કે ભગવાને કે સંકોચ નથી થતો. અર્જુન કહેતા કર્મણ્ય એવો અધિકાર છે, કોઈ પ્રકાર સંકોચ વગર. અર્જુન તારો અધિકાર કર્મમાં જ છે, એને ખોટું લાગે ખરું લાગે એવું કઈ જોયું નથી. કેમ? તારી યોગ્યતા પ્રમાણે મારી દ્રષ્ટિએ કર્મમાં તારે કરવું જોઈએ. કુરુ કર્મ તસ્માત્વમ કર્મ કુરુ એવ એન્ડ કર્મ એવ કુરુ. અને તેથી તું કર્મ કર
તારા જેવા બીજા મુમુક્ષુ હતા એ કર્મ કરતા કરતા એમણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી, મળે તું પણ કર્મ કર. બધાએ કર્મ કરવાનું નથી કરતા, તું કર્મ કર. આમ કરીને અર્જુનની યોગ્યતા પ્રમાણે ભગવાને બહુ સ્પષ્ટ ઉપદેશ આપેલો છે. એક 2 શ્લોક પહેલા જે કહ્યું એની એ જ વસ્તુ ફરી આમાં કહેવી હોય ધારો કે આગળ જ કહ્યું પૂરું કર્મે તસ્માત્મ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ. એનું એ જ ધારો કે ફરી કહેવું હોય તો સીધે સીધું અર્થમાં કહી શક્યા હોત કે નિત્ય કર્મ અનુષ્ઠાન કર. એને બદલે કર્મણી અકર્મણી એમ કરીને જે કહે છે એ કહે છે કોઈ રીતે યોગ્ય નથી. આવું વાંકું ચૂંકું કહેવાનું. હા, આત્મજ્ઞાન માટે આ એક જ પદ્ધતિ છે, અધ્યારોપ અપવાદની પદ્ધતિ છે. કારણ કે જે અધ્યારોપ થયેલો છે એનો અપવાદથી જ જ્ઞાન થાય. પણ જે અધ્યારોપ નથી તે આવી વાંકા ચૂકા પદ્ધતિ આવશ્યક નથી. જે અધ્યારોપ હોય તે અપવાદની પ્રથા હોય. નિત્ય કર્મ અનુષ્ઠાન કે ન કરવામાં એવો અધ્યારોપનો પ્રશ્ન ન હોવાને કારણે ભગવાને આ પ્રકારની ભાષા વાપરવી પડે એવો કોઈ હેતુ આમાં નથી. એ કહે છે શંકરાચાર્ય આગળ, સ્વશબ્દેનાપી શક્યમ વક્તુમ નિત્યકર્મણાં ફલમ નાસ્તિ અકરણાચ્ચ તેષાં નરકપાત સ્યાત ઇતિ. સ્વશબ્દેનાપી શક્યમ વક્તુમ, ભગવાન પોતાના શબ્દોમાં અર્થાત સ્પષ્ટ રીતે જ કહી શક્યા હોત. નિત્ય કર્મણામ ફલમ નાસ્તિ, ભગવાને ધારો કે આ શ્લોકમાં નિત્ય કર્મના વિધાનનું અનુષ્ઠાનનું વિધાન કરવું હોત તો પોતે જ કહી શક્યા હોત નિત્ય કર્મણામ ફલમ નાસ્તિ, કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી. તેષામ અકરણે અકરણાચ તેષામ નરકપાત સ્યાત, અને નિત્ય કર્મ અનુષ્ઠાન નહીં કરે તો નરકમાં જવું પડશે એવું પોતે કહી શક્યા હોત. આગળ કહ્યું સ્વધર્મ વિચાવેક્ષ ન વિકંપિતું મનહસી ધર્મ્યાદ યુદ્ધાત શ્રેયો ન ક્ષત્રિયસ્ય ન વિદ્યતે અદૃચ્છયાથો વન્નમ સ્વર્ગદ્વારમપાર્તમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી તતસ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. કહી દીધું કે આ કર્તવ્યના રૂપે આ જે ધર્મ યુદ્ધ તારી સમક્ષ આવ્યું છે એ તું નહીં કરે તો તારી કીર્તિ ધર્મ બધું જશે અને તને પાપ લાગશે. બધું જ કહ્યું. એટલે નિત્ય કર્મ કે તારું કર્મ નહીં કરે તો પાપ લાગશે એવું કહેતા કે ભગવાનને સંકોચ નથી કે હમણાં આવા બીજા શબ્દોમાં કહેવું પડે. એટલે સ્વશબ્દેના આપી શક્યમ વક્તુમ, ભગવાન સ્પષ્ટતાથી સરળ શબ્દોમાં કહી શક્યા આપણને. નિત્ય કર્મણામ ફલમ નાસ્તિ, કેવી કલ્પના કરે છે માણસ. પેલું નિત્ય કર્મના એનું એટલે દરેક શ્લોકમાં એવું જ કંઈક દેખાય, એવી કલ્પના કરે છે. અકરણાચ તેષામ નરકપાદ સ્યાત અતઃ વિધેઃ એવ અનુષ્ઠાયાનિ તાનિ ઇતિ શેષઃ. તેથી જેમ વિધિ છે શાસ્ત્રમાં એ પ્રકાર અનુષ્ઠાન કરવું જોઈએ એવું ભગવાનને કહેવું હોત તો પોતે જ સ્પષ્ટ શબ્દમાં કહી શક્યા હોત. અને તેથી આગળ કહે છે તત્ર વ્યાજેન પરવ્યામોહરૂપેણ કર્મણ્ય કર્મયઃ પશ્યેત ઇત્યાદિના કિમ. તો આવી રીતે કર્મ શબ્દનો પ્રયોગ, નિત્ય કર્મ શબ્દનો પ્રયોગ પોતે જ કરી શક્યા હોત અને છતાં એમ કહ્યું કે નહીં ભગવાને વ્યાજ છે ને. વ્યાજ એટલે કે એક નો આધાર લઈને બીજું કંઈક કેવું. વ્યાજ એટલે શું કહેવાય ગુજરાતીમાં? એક વસ્તુના બહાને. હા, એવું પણ કહી શકાય કે એકના બહાને કે એકને બદલે બીજું કહેવું. તત્ર વ્યાજેન પરવ્યામોહ રૂપેણ કર્મણ્ય કર્મયઃ પશ્યેત. આમાંથી લોકો ગૂંચવાઈ જાય ને. આવું જયારે ભગવાન કે તો ભલભલા લોકો ગૂંચવાઈ જાય. એક તો ગૂંચવાયેલા લોકો છે ભગવાને જ પોતે કહ્યું કવયોપ્યત્ર મોહિતા. આ કર્મના વિષયમાં કવિઓ પોતે જ મોહિત છે અને પોતે જ બધા મોહિત એવું વચન પાડે કર્મણીય કર્મયઃ પશ્યેત. કર્મમાં અકર્મના દર્શન કરે, અકર્મના કર્મના દર્શન. એ તો કેવું છે પરવ્યામોહ રૂપે. આમે માણસ અત્યંત ગૂંચવાડા ભરેલું વચન છે. એવું કહેવાથી શું લાભ થાય? તત્ર ધારો કે જે સ્પષ્ટ રીતે કહેવાતું હોય એ સ્પષ્ટ રીતે કહેવાને બદલે આવી જ રીતે બીજા શબ્દોમાં કહેવું, બીજી રીતે કહેવાનો
જે કહેવાથી ઘણો જ ગૂંચવાડો ઉત્પન્ન થાય છે એવા શબ્દોમાં એવી સરળ અને સ્પષ્ટ વસ્તુ કહેવાથી શું લાભ છે? કોઈ લાભ નથી. આ કહેવાનો હેતુ એ છે કે તમે જે અર્થઘટન કરો છો યોગ્ય નથી. જો આ અર્થઘટનમાં કેટલી મુશ્કેલીઓ છે કે તમારે પછી એવું સ્વીકારવું પડશે કે જે વસ્તુ સરળ શબ્દમાં કહેવાય હોત એને વડે ભગવાન આવા શબ્દો વાપરે છે, એવું શાસ્ત્રમાં ના બને. એટલે લોકો એવું કરતા હોય, જે સીધું કહેવાનું હોય ને એવી વાંકી ચૂકી જાત જાતની ભાષામાં લોકો કરે. પણ શાસ્ત્રમાં એવું કંઈ આવશ્યક જ નથી કે જે સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું હોય એને ગૂંચવાડા ભરા શબ્દોમાં કહે. એટલું જ નહીં, પણ તમે કહો છો એ પ્રકારનું વ્યાખ્યાન સ્વીકારીએ તો ભગવાન પોતે જ છેવટે લોકોને છેતરનારા ઠરે. કારણ કે એનો અર્થ તો આમાં તો કોઈને સમજ જ ના પડે. અંતેથી એ કહે છે આગળ, તત્ર એવં વ્યાચક્ષાણેન ભગવતા ઉક્તમ વાક્યમ લોકવ્યામોહાર્થમ ઇતિ વ્યક્તમ કલ્પિતમ સ્યાત. ઘણી એવી સ્ટાઇલ પણ આમ શૈલી હોય છે કે એવી આમ જાણે કે કોઈ બહુ અત્યંત મિસ્ટિક આમ રહસ્યમય ભાષામાં વાત કરવી, એટલે લાગે આ કંઈક છે, આખી બહુ મહાન વસ્તુ કરવી. એવું આમાં નથી થતું. જે વસ્તુ સરળ હોય રહસ્યમય ભાષામાં એવા શબ્દોમાં તમે આમ કહો, કદાચ લોકો લાગે કે બહુ મોટી વસ્તુ કઈ પણ અંદર કશું હોય નહીં. અમે ઉલટું લોકોમાં ગૂંચવાડો ઉત્પન્ન કરવાનું જ થાય છે. અને તેથી આવું પણ તત્ર એવં વ્યાચક્ષાણેન, આ જે સરળ વસ્તુ આવી રીતે મિસ્ટિફાઈંગ શબ્દોમાં રહસ્યમય ભાષામાં ગૂંચવાડો ઉત્પન્ન કે મોહ ઉત્પન્ન કરે એવી ભાષામાં કહેવાથી ભગવતા ઉક્તમ વાક્યમ, ભગવાને જે વાક્ય કહ્યું લોક વ્યામોહાર્થમ, એનો અર્થ એ થયો કે આ તો લોકોને ગૂંચવાડામાં નાખવા માટે જ ભગવાન આવું કહે છે. ઇતિ વ્યક્તમ કલ્પિતમ, એવી જ આપણે કલ્પના કરવી પડે. અર્થાત આ શ્લોકનો તમે જે કહો છો એવો અર્થ કરવો હોય કે આ શ્લોકથી ભગવાન માત્ર નિત્ય કર્મના અનુષ્ઠાનનું વિધાન જ કરી રહ્યા છે, એવું જ એનો અર્થ કરવો હોય તો એનો અર્થ એ તો કે ભગવાન કોઈ સીધી સાદી વસ્તુ અત્યંત ગૂંચવાડા ભરેલા અને અત્યંત રહસ્યમય શબ્દોમાં વ્યક્ત કરી રહ્યા છે, એમ કરીને લોકોને અવળે માર્ગ દોરે છે, એવું જ નક્કી થાય. અવળે માર્ગ દોરવાનો હેતુ એમાંથી મળવાનું છે. તો કે નહીં, આ તો બહુ રહસ્યમય વસ્તુ છે, બધા ના કહેવાય. આ કેવી વસ્તુ છે? આ ગૌપ્ય વસ્તુ છે, રહસ્યમય વસ્તુ છે, એટલે અંદર રાખવાની, બહાર ન કાઢવાની હોય. અંતેથી આ ભલે ભગવાને કહ્યું પણ જેથી બધા ન જાણી જાય અને જે ભગવાને આ મહાન હકીકત કહેવાની છે નિત્ય કરવા માટે એ ગુપ્ત રહી શકે. અંતેથી જે બીજા લોકો કે અનધિકારીઓ છે એમને ન પ્રાપ્ત થાય એ માટે આવી જાતની રહસ્યમય ભાષામાં ભગવાન એવું પેલું કહેવા માંગે છે કે ભગવાન રહસ્યમય, કારણ કે આ નિત્ય કર્મ જે છે એ એવી વસ્તુ છે કે જેનું જ્ઞાન ગમે તેને ન મળવું જોઈએ. અંતેથી આ રહસ્યમય ભાષામાં ભગવાન કહે છે. તો કે છે આગળ શંકરાચાર્યજી, નત એતત છદ્મરૂપેણ વાક્યેન રક્ષણીયં વસ્તુ નાપી શબ્દાંતરેણ પુનઃ પુનરુચ્યમાનં સુબોધં સ્યાત ઇત્યેવં વક્તું યુક્તમ. ન એતદ છદ્મ રૂપેણ વાક્યેન રક્ષણીયમ વસ્તુ, એમાં શું રક્ષણ કરવા કે વસ્તુ શું છે? વસ્તુ નિત્ય કર્મ, વસ્તુ શબ્દેન નિત્ય કર્મ ઉચ્યતે. અંતેથી ભગવાન ખરેખર એ વાત સાચી છે કે શાસ્ત્રનું જે છે રહસ્ય છે. ઇદ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયાનઘ, ભગવાન કે છે અમે ગુહ્યતમ શાસ્ત્ર તને કહ્યું. પણ એનાથી છુપાવવાનું હોય તો પ્રશ્ન ના રહ્યો ને. પછી ગુહ્યતમ શાસ્ત્ર તો ખરો, પણ ભગવાનની આ પ્રવૃત્તિ શેને માટે છે? જે ગુહ્યતમ વસ્તુ છે, ગોપનીય રહસ્ય છે, એ રહસ્યથી રહસ્ય અર્જુનને કહેવું એ જ આ ઉપદેશનો હેતુ છે ને. તો એ રીતે એને આખું રહસ્યમય જે જ્ઞાન છે એ કેવા પ્રવૃત્ત થયેલા ભગવાન એનાથી જ પાછું છુપાવે, એને જ ગૂંચવાડામાં નાખે અને એનાથી જ ગુપ્ત રાખે, એ વસ્તુ કોઈ યોગ્ય નથી. અને અર્જુનથી જ ગુપ્ત રાખવા માટે ભગવાન અવશ્ય તો વાપરતા હોય એ પણ યોગ્ય નથી. કારણ કે અર્જુનને રહસ્ય પ્રદાન કરવા માટે તો આખો એમના ઉપદેશ છે, એમના માટે આખો પ્રયત્ન છે. અને ત્યાર પછી ન તો એ છદ્મ રૂપેણ વાક્યેણ રક્ષણીયમ વસ્તુ, ભગવાન હિ ગુહ્યમ વસ્તુ શિષ્યાય અર્જુનાય પ્રકટયતુમેવ પ્રવૃત્તઃ. ભગવાન પોતાના શિષ્ય અર્જુન છે
એને ગુપ્ત વસ્તુ પ્રગટ કરવા માટે પ્રવૃત્ત થયા છે. તો ગૌણ્યમ કંચિદર્થમ ગોપયિતુમ, અને તમારું ગોપનીય વસ્તુ પણ ગૌણ અર્થ છે. આમાં કર્મ પણ અકર્મ છે, અકર્મ પણ કર્મ છે. આ એકદમ ગુપ્ત વસ્તુ છે અને આવી ગૌણ વસ્તુ એક ગૌણ વસ્તુને પણ ગુપ્ત રાખવા માટે ભગવાનથી પ્રવૃત્ત થયા નથી. તસ્માદ ઇહ નાસ્તિ ભગવતઃ ગોપ્યાર્થ યદ ગોપનાય છદ્મ વાક્યમ પ્રયુંજીત. એવું આમાં કઈ ગોપ્ય અર્થ કે રહસ્ય અર્થ છે નહીં. તમે જે એનું અર્થઘટન કરો, જે છુપાવવા માટે કે જેને ગુપ્ત રાખવા માટે ભગવાને આવી જાતના શબ્દો વાપરવા પડે. તો કે નહીં, આ તો ભગવાન આગળ કહેલી વસ્તુ પણ ભગવાન એની વસ્તુ જુદા જુદા શબ્દોમાં ફરી ગયા. આપણે એવું કહીએ છીએ ને તેવું જે લોકો કે નિત્ય કર્મ અનુષ્ઠાન ની વસ્તુ જે છે એ પણ જુદા જુદા શબ્દોમાં ભગવાન કહે છે, જુદી જુદી રીતે. અંતેથી એ કહે છે કે પુનઃ પુનઃ નાપી શબ્દાંતરેણ પુનઃ પુનઃ ઉચ્યમાનમ સુબોધમ સ્યાદિ એવમ વક્તુમ યુક્તમ. એ આની આ જ વસ્તુ નિત્ય કર્મમાં તારો અધિકાર છે, નિત્ય કર્મ તારે કરવું જોઈએ. હવે વસ્તુ કેટલી વાર કહેવાની હોય, તસ્માદ યુદ્ધસ્વ ભારત, અને તોય ભગવાન વારંવાર કહે છે. પરંતુ વારંવાર કહેવાથી એ વસ્તુ અર્જુનને સ્પષ્ટ થશે એવું તો છે જ નહીં. જે વસ્તુ સ્પષ્ટ ના હોય એ વારંવાર કહેવી જોઈએ. આત્મા જે છે એના વિશે અનેક પ્રકારના મિથ્યા ખ્યાલો હોવાને કારણે, ભ્રમ હોવાને કારણે, વારંવાર એ સ્પષ્ટતા જતી રહેતી હોવાને કારણે ભગવાને એ વસ્તુ ઉથલાવીને કે જુદા જુદા શબ્દોમાં કહેવી પડે. પણ હું ક્ષત્રિય છું, આ નિત્યકર્મનો અધિકારી છું, એ તો અર્જુન જાણે જ છે. અને તેથી તારે નિત્યકર્મનું અનુષ્ઠાન કરવું છે. એક વાર કહું, બે વાર કહું, વારંવાર એની જ વસ્તુ જુદા જુદા શબ્દોમાં કહેવાથી કંઈ અર્થ સરતો નથી. તેથી એવી કલ્પના કરવી કે નિત્ય કરવાના અનુષ્ઠાન માટેની વિધિરૂપ આ શ્લોક છે. ના ભાઈ શબ્દાંતર એટલે બીજા શબ્દમાં પુનઃ પુનરુચ્યમાનમ સુબોધમ, સુબોધમ એટલે સુષ્ઠબોધમ એટલે જાણવું સરળ થાય. એથી વક્તુમ ન યુક્તમ, એ પણ કહેવું યોગ્ય નથી. અને આગળ કહી જ દીધું છે. આ જ વસ્તુ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં આગળ કહેવામાં આવી છે. અને તેથી ફરી વાર પશુને કહેવાનો કઈ અર્થ સરતો નથી. એ કહે છે આગળ કર્મણ્યેવાધિકારસ્તે ઇત્યત્ર હિ સ્ફુટતરઃ ઉક્તોર્થઃ ન પુનર્વક્તવ્યો ભવતિ. કર્મણ્યેવાધિકારસ્તે, હે અર્જુન, કર્મમાં તારો અધિકાર થાય, તું કર્મની યોગ્યતા ધરાવે છે. ભગવાન એ સરળ જ કહે છે. આપણે ગમે તે શ્લોકના અર્થ કરીએ, ભગવાન તો બહુ સ્પષ્ટ શબ્દમાં અર્જુન કહે છે તે તવ અશુદ્ધ અંતઃકરણસ્ય કર્મણી એવ અધિકાર. તારો અધિકાર કર્મમાં જ છે. અને મા ફલેશુ કદાચન, તો ફળ ઉત્પન્ન કરે એવા કર્મમાં તારો અધિકાર નથી, ફળ ઉત્પન્ન ન કરે એવા કર્મમાં તારો અધિકાર છે. કહ્યું તું મુમુક્ષુ છે. બે રીતે કહે છે. એક તો તું અજ્ઞાની છે માટે કર્મમાં તારો અધિકાર છે, અને બીજું તું મુમુક્ષુ હોવાને કારણે. એ તો બીજા બધા નથી કહેતા મા ફલેશુ કદાચન, બીજા બધાને તો કામ્ય કર્મમાં અધિકાર છે જ. તો મુમુક્ષુ છે એને ફળમાં અધિકાર નથી, કારણ કે ફળની કામનાથી જો કર્મ કરે તો મોક્ષનો હેતુ છે, એ મોક્ષના હેતુથી વિરુદ્ધ વસ્તુ થાય ને. બીજું ફળ મળ્યા કરે તો મોક્ષ તો બાજુમાં જ રહી જાય. અને તેથી હે અર્જુન, તારું અંતઃકરણ શુદ્ધ ન હોવાને કારણે કર્મમાં જ તારો અધિકાર, કર્મ તારે કરવું જોઈએ. અને કર્મ કરે ત્યારે પણ તું મુમુક્ષ હોવાને કારણે કામ્ય કર્મ ન કરવું જોઈએ. આવું સ્પષ્ટ કહ્યું ભગવાને. કર્મણ્યવાદ ઇતિ સ્ફુટતરઃ ઉક્તઃ. સ્ફુટ નહીં, સ્ફુટતર બહુ સ્પષ્ટતાથી કહ્યું છે. આ વાક્યમાં કોઈ પણ કશું એવું કલ્પના કે કોઈ એમાં આપણે એમાં શંકા એવું વસ્તુ જ નથી. કર્મણ્યેવાધિકાર હસ્તે, તારો અધિકાર કર્મમાં જ છે. કુરુ કર્મૈવ તસ્માત્વમ, તેથી તું કર્મ જ કર. આ વાક્યમાં કોઈ અસ્પષ્ટતા નથી કે કંઈ અસ્પષ્ટતા રહી ગઈ માટે એને કહેવા મળે, ફરી કહેવા પડે. એટલે સ્ફુટતરઃ ઉક્તાર્થ ન પુનર્વક્તવ્ય ભવતિ. જે વસ્તુ અત્યંત સ્પષ્ટતાથી કહેવામાં આવી છે એને વળી પાછી કહેવાની, ફરી વાર કહેવાની કોઈ આવશ્યકતા નથી. આ શ્લોક કેવો થઈ જાય, માત્ર પુનરુક્તિ થઈ જાય, એમાંથી બીજું કંઈ પ્રાપ્ત ન થાય, જરા શ્લોકનો ગહન અર્થ થઈ શકે છે. પછી એમણે કહ્યું નહીં, આ તો કર્મમાં અકર્મ દર્શન ગૌણ છે, અકર્મમાં કર્મ દર્શન ગૌણ છે, એવું આ ગૌણ જ્ઞાન છે. એનામાં એનો દોષ બતાવે છે. આગળ કહે છે સર્વત્ર ચ પ્રશસ્તમ બોદ્ધવ્યમ ચ કર્તવ્યમેવ
ન નિષ્પ્રયોજમ બોદ્ધવ્યમ ઇત્યુચ્યતે. સર્વત્ર લોકે વેદે છે, લોકની અંદર એટલે આપણા વ્યવહારની અંદર અને શાસ્ત્રોની અંદર પણ યદ પ્રશસ્તમ એટલે કે દેવતાદિ તત્વમ. પ્રશસ્ત એટલે જે પ્રશંસનીય વસ્તુ છે, જેમ કોઈ દેવતાનું જ્ઞાન હોય તે જે કર્તવ્ય અથવા જે કરણીય વસ્તુ છે આપણા જીવનમાં. શાસ્ત્ર આપણને વેદની અંદર કે વ્યવહારની અંદર કે શાસ્ત્રની અંદર પણ કઈ વસ્તુ હંમેશા જ્ઞાન યોગ્ય કે આ વસ્તુ જાણવી જોઈએ, તારે જાણવું જોઈએ એવું આપણે ક્યારે કહીએ? ક્યાં તો એ જાણવું પ્રશંસનીય વસ્તુ કે ગાંધીના આત્મકથા વાંચી દે, વાંચવી જોઈએ. ભાઈ નહેરુનું આ પુસ્તક વાંચ્યું છે, વાંચવું જોઈએ. આઇન્સ્ટાઈન વિશે જાણવું જોઈએ. કેમ? પ્રશસ્ત છે એટલે કે આ બહુ મહાપુરુષો થઈ ગયા, અંતેથી એમના વિશે તારે જાણવું જોઈએ. અથવા શાસ્ત્રમાં ઇન્દ્ર, વરુણ, કૃષ્ણ, રામ આ બધાનું આપણને આ જ્ઞાન આની કથા કેમ કરવામાં આવે છે? કારણ કે પ્રશસ્ત અર્થાત અત્યંત પ્રશંસનીય વસ્તુઓ છે, અંતેથી એનું જ્ઞાન હંમેશા મેળવવાનું કહેવામાં આવે. અથવા બી કઈ વસ્તુ જાણવાનું કહેવામાં આવે? યત કર્તવ્યમ અથવા કરવા યોગ્ય હોય, જે કરવાનું હોય એને જાણવાનું કહેવામાં આવે. કે જો હવે સાસરે જતા પહેલા રસોઈ બનાવતા શીખી લે એમ કહેતા. કેમ? કર્તવ્યમ. કારણ કે આ કરવા યોગ્ય વસ્તુ છે, અંતેથી આ જાણવી જોઈએ. અથવા સ્કૂલ જતા પહેલા આટલું લેસન કરી લે, કર્તવ્યમ. અત્યારે કયું શું લેસન કરવાનું છે આજે મને ખબર નથી, હું જાણી લાવ શું લેસન કરવાનું. કેમ? કારણ કે કર્તવ્યમ. આમ જે જાણવા યોગ્ય વસ્તુ હોય તે અથવા જે કરવાની હોય એ વસ્તુનું જ જ્ઞાન હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહેવામાં આવે છે. જે જાણવાથી કશો લાભ જ નથી કે કાગડાને કેટલા દાંત છે, એવી જાતની કાકદંત પરીક્ષા એવી જાતના જ્ઞાન માટે કોઈ દિવસ કોઈ આગ્રહ રાખે નહીં કે એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કોઈ કહે નહીં. આપણે આપણા છોકરાને નાખીએ, જયારે જોઈ લો તો કાગડાને કેટલા દાંત છે, એની પાસે બીજો હેતુ હોય કે ભાઈ આ કરે છે બંધ કરતું તો જુદી વાત છે. એમાં નિષેધનું કંઈક પ્રયોજન નથી. ઘણા એવું કરતા હોય છે, જોજો કોણ આવ્યું નીચે, કોઈ આવ્યું ના હોય છતાં એવું કે મોકલે. કેમ? કે આ એક કરતો બંધ થોડો ઠોક ઠોક કરે છે, આપણે કહીએ તો બંધ ના કરે. અંદરથી એનું ધ્યાન બીજા પર દોરી, એ જુદી વાત છે. એમાં કર્તવ્યમાં એનો એટલે વિધિમાં એનો હેતુ નથી, નિષેધમાં કે આ કરતો બંધ થાય. આપણે કહીએ તો એ કરતો બંધ ના થાય, અંતે એને કંઈક બીજું એનું બીજું ધ્યાન દોરીએ, એ જુદી વાત છે. પણ હંમેશા વ્યવહારની અંદર કઈ વસ્તુનું જ્ઞાન મેળવવાનું કહેવામાં આવે છે? જે જાણવા યોગ્ય હોય તે અથવા તો જે કરવા યોગ્ય હોય તે. આમાં જાણવામાં કશું પ્રશસ્તમ પણ નથી અને આમાં કર્તવ્ય પણ નથી, અંતેથી ન પુનઃ નિષ્પ્રયોજન, જેનું કોઈ પ્રયોજન નથી એ વસ્તુનું કાકદંત પરીક્ષા, એવી વસ્તુના જ્ઞાનમાં કોઈને પ્રવૃત્ત કરે જ નહીં. અંતેથી ભગવાન યદ બોદ્ધવ્યમ, ભગવાન એ પ્રસ્તાવના કરી કે હું તને જે કહેવાનું છું એ બોદ્ધવ્યમ જાણવા યોગ્ય છે, એવડી પ્રસ્તાવના કરીને આવી વસ્તુ કહે કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી. અંતેથી એ અકર્મ છે એમ જાણવું જોઈએ. અને નિત્ય કર્મ ન કરવાથી પ્રત્યવાય લાગે છે અને મળે કર્મ છે એમ જાણવું જોઈએ. આવું મહાન રહસ્ય પ્રગટ કરે. આમાં શું બોદ્ધવ્ય છે? અંતેથી આવી જાતનો અર્થ ન હોઈ શકે. આમ આ અર્થ ન હોવાના બધા કારણ સમજાવે છે કે તમે જે કહો છો એ અર્થઘટન થાય તો આટલા દોષ લાગે. અને બીજું, કર્મના જ્ઞાનથી શું મળવાનું છે? ધારો કર્મનું જ્ઞાન, એની સત્યતા કેટલી? છેવટે કઈ વસ્તુના જ્ઞાનથી મળવાનું કલ્યાણ થાય? જે સત્ય વસ્તુ હોય તે, જે પારમાર્થિક વસ્તુ હોય તે, અને જે મિથ્યા વસ્તુ છે એનું જ્ઞાન મેળવવાથી પણ તમારું શું કલ્યાણ થવાનું છે? અને ધારો કે આ શ્લોકમાં કર્મનું જ્ઞાન હોય અને એનાથી એમ કે કર્મના જ્ઞાન ભગવાન આપવાની ધારો કે આની અંદર હેતુ હોય તો પણ એવા કર્મના જ્ઞાનથી શું પ્રાપ્ત થાય? એની મોક્ષ કે સંસાર મુક્ત થવાય તો ન થવાય? એ કે છે આગળ, ન ચ મિથ્યા જ્ઞાનમ બોદ્ધવ્યમ ભવતી તત્પ્રત્યુપસ્થાપિતમ ચ અવસ્થાભાસમ. શું છે? વસ્ત્વાભાસમ. આમાં અવસ્થાભાસમ છે, ત્યાં વસ્ત્વાભાસમ. વસ્ત્વાભાસમ બરોબર છે. એટલે કેવું જરા પણ વિચાર કર્યો જ નહીં. આટલું અર્થઘટન કરતી વખતે નથી મિથ્યા જ્ઞાનમ બોદ્ધ. કર્મ વસ્તુ છે દ્વૈત. કર્મ એટલે દ્વૈત. કર્મ ક્યારે શક્ય બને? જયારે દ્વૈત હોય. કર્તા, કર્મ, કરણ, ક્રિયા, ફળ આ બધું દ્વૈત હોય તો જ કર્મ શક્ય બને. અંતેથી કર્મના જ્ઞાનથી શું? દ્વૈતનું જ્ઞાન. દ્વૈત વસ્તુ કે મિથ્યા છે
આ મિથ્યા જ્ઞાનથી માણસનું ક્યાં કલ્યાણ થવાનું છે? ન છે મિથ્યા જ્ઞાનમ બોદ્ધવ્યમ ભવતી. બોદ્ધવ્યમ એટલે જે જાણવું જોઈએ. યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી જાણવાનું કોઈ બાકી રહેતું નથી, બોદ્ધવ્ય. ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ નો ચેદ ઇહ વેદિન મહતી વિનષ્ટિ. અહીં જો પ્રાપ્ત કરશો આ જન્મમાં તો આ જીવન સફળ થયું. જ્ઞાન ન પ્રાપ્ત કર્યું તો મહાન વિનાશ. અભિજાતના શબ્દોમાં જયારે બોદ્ધવ્ય એટલે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવી જાતનું એનું વિધાન કરવામાં આવે છે. એ મિથ્યા વસ્તુનું જ્ઞાન, મિથ્યા જ્ઞાન પણ ના હોય કે મિથ્યા વસ્તુનું જ્ઞાન પણ ના. ન મિથ્યા જ્ઞાનમ બોદ્ધવ્યમ ભવતી તત્ પ્રત્યુપસ્થાપિતમ છે વસ્ત્વાભાસમ. અને મિથ્યા જ્ઞાન વડે જે પ્રત્યુપસ્થિત એટલે મિથ્યા જ્ઞાન જે વિષય છે એવું ધારો કે સર્પનું જ્ઞાન છે એ પણ એનાથી પણ કલ્યાણ ના થાય કે સર્પથી પણ કલ્યાણ ના થાય. અર્થાત જે મિથ્યા વસ્તુ છે એના જ્ઞાનથી કે મિથ્યા વસ્તુથી બેમાંથી એકેથી કલ્યાણ જયારે થવાનું ના હોય ત્યારે એવું જ્ઞાન ભગવાન આ શ્લોકમાં કહે એ શક્ય નથી. આટલું કહ્યા પછી કે આ શ્લોકનો અર્થઘટન યોગ્ય નથી અને પછી હવે શંકરાચાર્ય કહે છે કે વળી પાછું તમે કહ્યું છે કે નિત્ય કર્મ કરવાથી કે ફળ મળતું નથી, મારે ના કર્મ કહેવું જોઈએ. તો કે એ અમે સ્વીકારતા નથી. અને નિત્ય કર્મ ન કરવાથી પ્રત્યવાય દોષ લાગે છે, નરક મળે, એ તમે તેથી ના કર્મ કર્યું એ પણ અમે સ્વીકારતા નથી. તમે કહો છો એ જ ખોટું છે. આ તો તમે કહ્યું એ છે માની લઈએ ને ધારો કે અર્થઘટન કરીએ તો પણ શક્ય નથી. અને તમે કહો છો એ પણ નથી શક્ય કે નિત્ય કર્મનું કશું ફળ જ ના મળે. એ કેવું? નિત્ય કર્મ કોને કરવાનું? જે અધિકારી હોય તે. બ્રાહ્મણ અધિકારી હોય એને આટલું કર્મ કરવાનું. ક્ષત્રિય પેલાનો અધિકારી થોડું, એને આટલું કર્મ કરવાનું. વૈશ્યથી થોડો અધિકારી, શૂદ્ર તો અધિકારી જ નહીં, એને કશું કરવાનું જ નહીં. એટલે આ બિચારો બ્રાહ્મણ જન્મ્યો એટલે કર્મ કરે એને શું મેળવવાનું? કશું જ નહીં. એવું તો કહેવાતું હોય છે કે નિત્ય કર્મ આટલું કરે, આટલો પરિશ્રમ કરે અને કશું ફળ ના મળે એ વસ્તુ અમે સ્વીકારી ના શકીએ. અને ન કરવાથી ફળ મળે, પાપ લાગે એ પણ અમે સ્વીકારી શકતા નથી. અર્થાત તમે જે અર્થઘટન કરો છો એ પણ યોગ્ય નથી. એ કહેવાનો પણ હેતુ છે, આ બધી ચર્ચાનો હેતુ આ બધી વસ્તુઓની સ્પષ્ટતા કરવાનો પણ છે કે જે જાતના અભિપ્રાયો પ્રવર્તમાન છે કે નિત્ય કર્મનું ફળ નથી અને ન કરવાથી પાપ લાગે, આ બધા અભિપ્રાયો પણ બરોબર નથી. એની સ્પષ્ટતા કરવાનો પણ આ ચર્ચાનો હેતુ છે. એ ચર્ચા આગળ હવે કહે છે. નાપે નિત્યાનામ અકરણાદ અભાવાદ પ્રત્યવાયોત્પત્તિ ના સતો વિદ્યતે ભાવઃ ઇતિ વચનાત કથમ અસતઃ સજ્જાયેત ઇતિ ચ દર્શિતમ. નાપી અને વળી અપી નિત્યાનામ અકરણાત, નિત્ય કર્મ ન કરવાથી, અર્થાત આપણી ફરજ છે, ફરજ ન ધારો કે ફરજ ન બજાવીએ તો આપણે કશું ન કર્યું, કર્મનો અભાવ થયો ને. કશું ન કરવું એનું સ્વરૂપ કેવું છે? અભાવરૂપ. કંઈક કરીએ એટલે શું કહેવાય? ભાવરૂપ, અસ્તિત્વમાં વાળી વસ્તુ છે. અને ન કરવું એ કેવું છે? અભાવરૂપ વસ્તુ છે. અને તો અભાવાત પ્રત્યવાય ઉત્પત્તિ, કશું ન કરવાને કારણે પાપ લાગે. પાપ કેવું છે? પાપ તો ભાવરૂપ છે. અર્થાત પાપથી તો ખરેખર અસર વસ્તુ થતી હોય છે. અને તેથી કશું ન કરવાથી કોઈ વસ્તુ ઉત્પન્ન થાય, શૂન્યમાંથી કશું સર્જાય એ વસ્તુ શક્ય જ નથી. એટલે તમે ન કરો તો એનું પુણ્ય ના મળે. ખરાબ કર્મ કરો તો પાપ લાગે, પણ સત્કર્મ ન કર્યું અને માટે પાપ લાગે એવું તો ના જ હોય નિયમ. ન કરવાથી કશુંક થાય કે કશું કશાકમાંથી કંઈક બને. લોટ હોય જ નહીં, રોટલી બને કેવી બની શકે? આમ શૂન્યમાંથી સર્જન થતું હોય તો બહુ સરસ, રોજ આપણે કરી શકીએ ને. ઘરમાં અનાજની સારું આટલો ભાવ વધી ગયો, બહુ સરસ. હવે આપણે દુકાને રેશનની દુકાને જવાની જરૂર નથી. કેમ? તો લોટની જરૂર નથી, એમને જ રસોઈ થતી હોય ને પછી તો. અને એ પણ રસોઈ કરવાની શી જરૂર? પ્રયત્ન કર્યા વગર રસોઈ થતો એમને એમ થાય. અને એ પણ ખાધા વગર પેટ ભરે તો એટલું કોણ કરે? કશી જ શૂન્યમાંથી સર્જન થતું હોત એવું કોઈ દિવસ જોવામાં આવ્યું નથી. એટલે કહે છે કે અભાવાત પ્રત્યવાય, પ્રત્યવાય એટલે પાપ,
પ્રત્યવાય ઉત્પત્તિ નરક જેવી વસ્તુ ઉત્પન્ન થાય એ વસ્તુ એ શક્ય નથી. કેમ? ના અસતો વિદ્યતે ભાવ. ભગવાન પોતે જ કહ્યું અસત ભાવ ન વિદ્યતે. અસત અર્થાત જે અભાવરૂપ વસ્તુ છે એનું ક્યારે અસ્તિત્વ હોતું જ નથી. અને છંદોગી ઉપનિષદમાં કહ્યું છે કથમ અસત સજ્જાયેત કે છે ત્યાં ઉદ્દાલક એમના શિષ્યને કહે છે કે અસતમાંથી શૂન્યમાંથી સત કે જગત કેમ જન્મી શકે? તો તદ્ધ કેચિદાહુ ત્યાં કોઈ કહે છે કે અસદેવ ઇદમગ્ર આસીદ કે અસત જ પહેલા હતું એમાંથી અસત જન્મ્યું. એ બની જ કેમ શકે છે? અસત એટલે કે શૂન્યમાંથી કેવી રીતે જગતનું સર્જન થાય? આમ જગતનું સર્જન થયું, જગત છે એ જ બતાવે છે કે જગતનું અધિષ્ઠાન કે જગતનું મૂળ કારણ કંઈક સત્ય હોવું જોઈએ. ભલે જગત સત્ય ના હોય પણ કંઈક છે એ જ બતાવે છે કે એનું કારણ સત્ય હોવું જોઈએ. અસત્યમાંથી અભાવમાંથી કોઈ દિવસ આ વસ્તુ ઉત્પન્ન થઈ જ કેમ શકે? તમે કહો છો કે નિત્ય કર્મ ન કરવું એટલે અભાવરૂપ થયું, એમાંથી પ્રત્યવાય એટલે કે દુઃખ કે નરક ઉત્પન્ન થાય એ કેમ બની શકે? એ વસ્તુ તો કે તર્ક સ્મૃતિને પણ માન્ય નથી, શ્રુતિને પણ માન્ય નથી અને તર્કને પણ. ના સતો વિદ્યતે ભાવ સ્મૃતિ વાક્ય ગીતા વાક્ય. કથમ અસત સજ્જાયેત છાંદોગ્ય વાક્ય શ્રુતિ વાક્ય. અને આગળ કહે છે કે તમે જો તર્કથી વિચાર કરો તો પણ એ વસ્તુ યોગ્ય નથી. આગળ કહે છે અતસઃ અસતઃ સજ્જન્મ પ્રતિષેધાત અસતઃ સદુત્પત્તિમ બ્રુવતા અસદેવ સદ્ભવેદ સચ્ચ અસદ્ભવેદ इति उक्तम स्यात्. અસતઃ સજ્જન્મ પ્રતિષેધાત. અસતમાંથી એટલે કે શૂન્યમાંથી અભાવમાંથી કોઈક ભાવરૂપ વસ્તુ સર્જાય એનો તો પ્રતિષેધ કર્યો શાસ્ત્રમાં અને શ્રુતિમાં. અને ધારો કે તમે કહો અસતઃ સદુત્પત્તિમ બ્રુવતા, કોઈ એમ કે અસતમાંથી કે અભાવમાંથી ભાવ ઉત્પન્ન થાય છે, એનો અર્થ શું? અસદેવ સદભવેત. તમે એમ કહો કે કશું નહોતું એમાંથી જો આ કેવો ચમત્કાર થયો, કંઈ જ નહોતું એમાંથી આ લાડુ બન્યા, એવું થતું હોય ઘણી વાર. કશું નહોતું એમાંથી કંઈક બન્યું. એવા પ્રભાવ છે ને બધા. કઈમાંથી આ આવ્યું? કઈ નથી ને આમ એકદમ ભસ્મ આવી ગઈ, અલંકારો આવી ગયા, બધું આવી ગયું. કશાયમાંથી નહીં. એવું અસતમાંથી અભાવમાંથી કે શૂન્યમાંથી કશું. તો પછી આ અલંકારો શેમાંથી બન્યા? શૂન્યમાંથી બન્યા. એનો અર્થ એ થયો કે આ શૂન્ય કે અભાવ અલંકાર બની ગયું, એવું થયું ને. જે અસત હતું, અભાવરૂપ હતું, એ જ ભાવ બની ગયું. એને પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો અને એ ભાવ બન્યો. એવું કેવું બની શકે? અને તેથી અત્યારે જે આ અસત છે એ શેમાંથી જન્મ્યું? અસત હોવાને કારણે કાર્યનું મૂળ સ્વરૂપ કયું હતું કે કારણ. અને તેથી આ ઘરેણા જે શૂન્યમાંથી બન્યા એનું મૂળ સ્વરૂપ કયું હતું કે શૂન્ય. એનો અર્થ એ કે અસત છે એ અસત જ છે. એક તો અસત સત બની ગયું અને અસત છે એનું મૂળ કારણ કયું હતું કે અશૂન્ય. અને તેથી જે સારે છે પણ અસત જ છે. એટલે કે છે અસદેવ સત ભવે સચ્ચ અસત ભવે. એનો અર્થ એ થયો કે અસત સત બની ગયું અને સત પાછું અસત બની જાય, એવું થશે જ. એથી ઉત્તમ સ્યાદ. આવી મુશ્કેલીઓ થાય. અને તેથી કશું ના હોય એમાંથી કશું બને એ વસ્તુ માની શકાય જ નહીં. કંઈક સ્વામી સિદ્ધિ છે ને, કંઈક તો છે. સિદ્ધિ અર્થાત કંઈક પુણ્યકર્મ, કશું કેમનામાં છે. કંઈક મહાન પુણ્યકર્મ કર્યા હોય તેથી સંકલ્પ વિચાર તો ખરો ને. સંકલ્પથી સર્જન થયું એટલે શું? સંકલ્પ વિચાર એવી સિદ્ધિ છે કે સંકલ્પ જે થાય એનું સ્થૂળીકરણ થાય. તો ચાલો કંઈક તો વસ્તુ છે, એમને એમ તો નથી જ આવ્યો. અને તેથી સૂક્ષ્મમાંથી સ્થૂળ બન્યું. ચાલો, પણ અસતમાંથી કશું છે જ નહીં એમાંથી બને એ વસ્તુ શક્ય નથી. સૂક્ષ્મમાંથી સ્થૂળનું સર્જન આપણે સ્વીકારીએ છીએ, પણ કશું જ ના હોય, અસત હોય, અભાવ હોય, એમાંથી કશાનું સર્જન થાય એ ન સ્વીકારી શકાય. કારણ કે નહીંતર અભાવ અસત એ સત બની ગયું અને તો પછી અસત વળી અસત બની જાય, અભિજાતની આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. તો કે ભલે થતું એવું, એમાં શું વાંધો છે? ભલે. એટલે કે છે આગળ તચ્ચાપી અયુક્તમ સર્વ પ્રમાણ વિરોધા. આ ખોટું કહેવાય. ધારો કે તમે સ્વીકારો તો સર્વ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ આપણો અનુભવ છે જ નહીં
કે કંઈ ના હોય, બીજ રોપ્યા વગર જ આંબો થાય, કે લોટ વગર જ રોટલી થાય, આવો કોઈ જાતનો આપણો અનુભવ છે જ નહીં. આપણો તો એવો જ અનુભવ છે કે કશાકમાંથી કશું સર્જાય, કશાક અભાવમાંથી ક્યારે ભાવરૂપ સર્જન થાય એવો આપણો અનુભવ છે જ નહીં. અને એવું ક્યાંય સાંભળ્યું શ્રુતિમાં પણ નથી, સ્મૃતિમાં પણ નથી, બુદ્ધિથી પણ સમજાયું નથી, અને આપણો અનુભવ પણ નથી. અંતેથી તમે જે કહો છો જે સ્વીકારી લઈએ કે નિત્ય કર્મ ન કરવાથી, હા નિત્ય કર્મ ન કરે ને બીજું કંઈ કરતો હોય પાપ કેમ લાગે? તો કે જે કરવાનું છે ન કરે, જાણી જોઈ ન કરે, તો પણ ન કરવાનું બી કર્મ થયું. એને ખબર છે કે મારે કરવું જોઈએ, એની પોતાની ફરજ છે, એ ન કરવાથી કે નુકસાન થવાનું છે, એ નુકસાન થવા દીધું. એનો અર્થ એ થયો કે એ વસ્તુમાં ભાગીદાર થયો, અને તો એનું ફળ એને મળે. તો એને ખબર જ, આપણે ઘણી વાર ખબર જ ના હોય કે આ મારે કરવું જોઈએ, અને ધારો કે ખબર હોય કરવું જોઈએ છતાં આપણે ના કરીએ કારણ કે એનું કોઈ આપણને એમાં એનો ઉપયોગ નથી, તો એનાથી કોઈ એનું ખરાબ પરિણામ આવે એવું તો ના જ બને. બધાને બહુ ચિંતા, તો સ્વામીજી આપણે તો 6 દેવતા આપણા ઘરમાં છે, આની પૂજા કરીએ, આની પહેલાની પૂજા ન કરીએ તો પછી આપણે પાપ લાગે કે ના લાગે? ન કરવાથી કઈ પાપ લાગે? કશું કરો તો પાપ લાગે, એની અવગણના કરો, એનો તિરસ્કાર કરો તો પાપ લાગે. પણ આપણે એનો તિરસ્કાર નથી કરતા, અવગણના નથી કરતા, તો પછી કેવું પાપ લાગે? હા, પણ આ દેવતાને આપણે પૂજા તો પેલા દેવતા નારાજ ના થઈ જાય? તો કે માણસો થાય એવા, પણ દેવતામાં ના થવું જોઈએ. કારણ તેથી એવું આપણે એવો ભય રાખવાનો ના હોય. હા, ન કરવાનું કારણ શું એ પેલા પૂછવું જોઈએ, કેમ નથી કરતા એની પૂજા? તો કે સમય નથી. એને બદલે શું કરો છો? તો કે ફરવા જાઉં છું. તો કે ખોટી વસ્તુ છે. એ ન કરીને કરો છો શું? બીજું તો ઊંઘું છું, ફરવા જાઉં છું, ટીવી જોઉં છું. એનો અર્થ એ થયો કે જે કરવું છે ન કરવાના બદલે ઉલટું સુલટું તમે કરો છો, તો એમ કહી શકાય કે ભાઈ તમને કંઈક એવી અસર ઉત્પન્ન થાય. પરંતુ એવું કશું કારણ ન હોય, અને આપણે આટલી ફરજ બધા હું કર્તવ્ય જ કર્મ કરું છું. અને માણસ કેટલું કરે પછી? એની પાસે 24 કલાક હોય, એમાં એને આટલો વિશ્રામ જોઈએ, એની પોતાની આટલી શક્તિ હોય, એને બધાનો પૂરેપૂરો ઉપયોગ કરે, અને તોય ના થાય. અને આખી દુનિયામાં કોઈ માણસ બધું તો કરી શકવાનો જ નથી. આપણી ફરજ તમે જોવા જાઓ તો અનંત ફરજ છે. એક પત્ની હોય કે માતા હોય કે પુત્રી, કેટલી ફરજ! અંત 1000 લોકો 1000 અપેક્ષા રાખે. આનું કરવા છે તો પેલાનું રહી જાય, પેલાનું કરવા છે તો આ રહી જાય, તો રહી જ જવાનું છે. એનું પાપ લાગે નહીં. આપણે તો જે આપણું જે કાર્ય છે એ કરતા આવ્યા છે ને, અને પછી એવું તો બની શકવાનું, બધાને સંતોષ આપી શકે બનવાનું છે જ નહીં. અને તેથી આપણે એમાં પાપ લાગે એવું ન બની શકે. જાણી જોઈને આપણે ન કરીએ, દ્વેષથી ના કરીએ કે હું નહીં કરવા, બસ એને તો આમ નહીં જ કરવું, એનું માટે નહીં બનાવો, અને તો જુદી વાત છે. એની પાસે કંઈક દ્વેષ આવ્યો તો શક્ય છે કે એની એવી અસર ઉત્પન્ન થાય. એટલે કેમ નથી કરતા એ સમજવાની વસ્તુ છે. સ્વામી સવારમાં ક્લાસમાં આવવું હોય તો પૂજા થતી નથી, શું કરીએ? પૂજાનો સમય બદલો, થોડાક વહેલા ઉઠાય, પણ નથી થાય એમ થોડી ટૂંકી કરી નાખો, ઓનલાઈન. અને તો જે દિવસે ક્લાસમાં આવે એ દિવસે થોડીક પૂજા આપણે સંક્ષિપ્ત બનાવી. તો એવું તો નથી કે પૂજા ન કરીને આપણે પછી કંઈ પિક્ચર જોવા ગયા હોઈએ કે ભગવાન એ સિવાયનું કરતા, તો જુદી વાત છે. આ તો ક્લાસમાં આવે ત્યારે પણ ભગવાનનું ચિંતન કરતા હોઈએ છીએ. પૂજાનો હેતુ પણ એ છે કે ઈશ્વરનું ચિંતન કરીએ, અને અહીં પણ એ જ થતું હોવાને કારણે એનો હેતુ વધારે સારી રીતે સિદ્ધ થતો હોય તો પછી આપણે એમાં અકરણે પ્રત્યવાય કે ન કરવાથી પ્રત્યવાય ના લાગે. પણ આપણે અનાદર કરતા હોઈએ, તિરસ્કાર કરતા હોઈએ, જાણી જોઈને વસ્તુની અવગણના કરતા હોય તો જુદી વાત છે. બસ હવે ભગવાન છોડી દો એવું એ જુદી વાત છે. અને તો પછી જાણી જોઈને ના કરતા હોઈએ, એ ન કરીને કરો છો શું? આ ફેંકી દો બધું, ચાલો ફેંકી દો, પછી શું કરવાનું? પછી ઊંઘવાનું. સવારે 1 કલાક વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરતો હતો, હવે ફેંકી દીધી જઈને નદીમાં, હવે શું કરે? તો ઊંઘે છે 1 કલાક. એનો અર્થ નથી. એનાથી કઈ શ્રેષ્ઠ વસ્તુ કરતા જુદી વાત છે. એક વસ્તુ છોડીને કોઈ સારું કરતા હોય તો જુદી વાત છે. ટૂંકમાં આ કારણે ન કરવાથી પ્રત્યવાય દોષ લાગે એવું નથી સ્વીકારતા. એ માણસ જે કરવાનું છે ન કરીને બીજું કરતો હોય અને તે ઉલટું કરતો હોય તો પ્રત્યવાય દોષ લાગે, સમજી શકાય. આમની દ્રષ્ટિએ તો જેને સંન્યાસ લીધો ને પ્રત્યવાય દોષ કાંઈ કરતો જ નહીં ફરજ. તો કે નહીં, સંન્યાસ લેવા શું કરે છે એ અગત્યનું છે. તો કે શ્રવણ મનન શાસ્ત્ર ચિંતન અધ્યયન કરે છે, અને માટે એનું પોતાનું શ્રેષ્ઠ કર્મ કરી રહ્યો છે, અને માટે પેલું કર્મ ન કરવાનું અને પાપ ન લાગવું છે. નહીં તો પાપ લાગે જ કરવાનું છે, અને સતત પાપ જ લાગશે. આપણે કેટલું વસ્તુ નથી કરતા,
આપણે આટલો પ્રયત્ન કરીને આટલી ફરજ બજાવે તો કેટલું નથી એ કરતા ને. પતિની સેવા કરતો સાસુ રહી જાય, સાસુની સેવા કરતો સસરા રહી જાય, ને પેલાની કરતો આ કશુંક તો રહી જ જાય. પેલો ફલાણો હોસ્પિટલમાં છે, પેલા ત્યાં બોલાવે છે, પેલા આમ કેટલી જગ્યા છે આપણી તો, કેટલા સંબંધો છે. અંતેથી આટલું કરે તો કશુંક તો રહી જ જવાનું, એનો અંત જ નથી. અંતેથી આપણે આપણો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ તોય, અને આપણે ન ખબર હોય કેટલી વસ્તુ આપણે નહીં કરતા હોઈએ. કેટલી વસ્તુ પછીથી ખબર પડે કે જો આ તમે કર્યું ત્યારે આપણે ખબર આ તો કરવું જોઈએ. તો ઘણી વાર એવું થતું હોય છે. ઘણા લોકો આપણે સંભળાવે પાછળથી લગ્નમાં આમ ને તમે અમને આમ ના બોલાવો આમ એમ કરી કરીને તારે ખબર પડે કે આ તો ગ્રહણ આપણે રહી ગયું. અને તો એવું તો કેટલું પાપ લાગવાનું છે આપણને. અંતેથી કંઈ ન કરવાથી પાપ લાગે એવું ભય તો ન જ રાખવો જોઈએ. કહે છે કે તચ્ચાપી અયુક્તમ સર્વ પ્રમાણ વિરોધાત. તો બધું જ આપણો અનુભવ છે એ બધા છે વિરુદ્ધનું વચન થઈ જાય. અને પછી કહે છે કે તમે કહો છો કે નિત્ય કર્મ કરવાથી કઈ ફળ ના મળે એ પણ બરોબર નથી. એ કહે છે આગળ ન ચ નિષ્ફલમ વિદધ્યાત કર્મશાસ્ત્રમ દુઃખરૂપત્વાદ દુઃખસ્ય ચ. કર્મશાસ્ત્ર એટલે કર્મકાંડ છે નિષ્ફળમ એ આપણને કહે છે નિત્ય નૈમિત્ય કર્મ કરવા જોઈએ. એમ કરીને આપણે વિધાન કરે છે કે આ કર્મ કરવા જોઈએ, અને પછી એનું કઈ ફળ જ ના હોય તો નિષ્ફળ વસ્તુનું વિધાન કોણ કરે? કર્મકાંડ કે કર્મ આપણે શાસ્ત્રો છે એ આપણે એવું તો કરવાનું ન જ કે ને જે કરવાથી સમયનો વ્યય થતો હોય. રોજ સવારે 5 માળા કરો શ્રી કૃષ્ણ શરણમાં માનો, કશું ફળ નહીં મળે, બસ નહીં કરો તો નરકમાં જવું પડે. આવું કઈ એવું તો કઈ હોતું હશે? અંતેથી એવું કોઈ આપણને કે જે કરવાથી નિષ્ફળતા જેનું કોઈ ફળ જ ના મળે એવું કોઈ દિવસ કર્મ શાસ્ત્ર આપણને કરવાનું કહે જ નહીં. દુઃખ રૂપ હતો. એક તો પહેલા ઉઠવું પડે, 1 કલાક માળાઓ ફેરવવી પડે, મન આમથી તેમ જતું હોય, આ બધું કરીએ એમાં કેટલો પરિશ્રમ થતો હોય. કઈ કર્મ કરવામાં દુઃખ તો થવાનું જ છે ને. ઊંઘવામાંથી આગળ બીજું કઈ વગેરે દુઃખ તો થાય જ. એ તો ખરું છે ને. આપણે આરામની પથારીમાં સુઈ રહીએ એના કરતા ઉઠીને કશું કરવું પડે એ દુઃખજનક તો ખરું જ. આમ કોઈ પણ કર્મ માત્ર દુઃખરૂપ છે. ધાત્વર્થ કોઈ ક્રિયા આવી એટલે દુઃખ આવી અંદર. પ્રયત્ન વગર કોઈ ક્રિયા થાય જ નહીં. દરેક ક્રિયામાં કે કર્મમાં પ્રયત્ન થવાનો જ. પ્રયત્નમાં કોઈનો કોઈ શ્રમ થવાનો જ, કોઈનું કોઈ દુઃખ થવાનું જ. એક તો બિચારો મોટા નિત્ય નૈમિત્ય કર્મ કરે, રોજ ઉઠે, સંધ્યા વંદના બધું કરે, અગ્નિહોત્ર કર્મ કરે ને કેટલી માથાકૂટ કરવી પડે એમાં તો અગ્નિને સાચવવા માટે ને એ બધું કર્યા પછી કશું ફળ જ ના મળે એમ દુઃખ આટલું ભોગવે ને. દિવસ રાત ચિંતા કરી ક્યાં લાકડા ક્યાંથી ક્યાં લઈ આવે. ઉના ચોમાસામાં લાકડા ભીના હોય તો પછી બધા એને કેટલા 4 મહિના લાકડા અંદર બધા સંઘરવા પડે, બધું કરવું પડે. બહારગામ જાય તો શું કરવું, નામ થાય તો શું કરવું, બધું ચિંતન કરે અને છેવટે કશું ફળ નથી બે બધાનું. આવી એમણે વિધાન આખી જિંદગી સુધી કર્મનું વિધાન કરે એનું ફળ જ ના હોય એવું કોઈ શાસ્ત્ર કરે જ નહીં. દુઃખ ખરું હતા. એમ કરવાથી આનંદ આવતો નથી ને. ચાલો એવું ઘણી વાર કર્મ હોય એનું કોઈ ફળ ના મળતો, પણ કર્મથી આનંદ આવતો કઈ કે હોબી ફરવા જઈએ કઈ ફળ ના હોય, સંગીત સાંભળીએ કશું ફળ ના હોય, અને આપણે ગાઈએ ધારો કે એનું કઈ ફળ ના હોય, કોઈને માટે ના હોય, આપણે માટે હોય. પણ અંદરથી ઘણા કર્મનું પોતાનું ફળ હોય એવું બની શકે. અને તો ભલે કર્મ નિષ્ફળ હોય તેથી પણ એ કર્મ પોતે જ આનંદદાયક હોય તો વાંધો નહીં, પણ કર્મ જ દુઃખરૂપ હોય એક તો, અને પાછું કશું ફળ ના મળતું હોય તો પછી દુઃખસ્ય છે બુદ્ધિપૂર્વક કાર્યત્વ અનુપત્તિ હે. માણસ જાણતો હોય કે આ કરવાથી માત્ર શ્રમ જ થવાનો છે, એમાં તો કશું મળવાનું નથી, તો જાણી જોઈને કોઈ પણ બુદ્ધિપૂર્વક હતા એટલે કે જાણી જોઈને કોઈ પણ માણસ એવું કર્મ કરે જ નહીં જેમાં માત્ર દુઃખ જ મળવાનું હોય અને એનું કોઈ પરિણામ ન આવવાનું હોય. અને તેથી એવું ધારો કે શાસ્ત્રે વિધાન કરે તોય કોઈ કરે જ નહીં. આપણે કોઈ કહે ધારો કે 15 અભ્યાસ કર, કોણ કરવાનું છે? સ્કૂલમાં જ નથી કરતા ને છોકરાઓ. ચલો પાટલી પર ઉભો થઈ જાય તો ઘણા લોકો ના કરે કે હું તો નહીં કરું, મને શાને કહો છો અને કહો વગેરે વગેરે. ચાલો આમ 5 આટા મારે. ઘણી વાર કે શિક્ષક ને એમ જ થઈ જાય, ચાલ 5 રાઉન્ડ મારી આવો. ના મારે છોકરો શેના માટે મારો, મને છે એનું કહો છો. એટલે જાણી જોયું કોઈ એવું જ ના કરે જ્યાં દુઃખ થવાનું હોય. તો એમ થવાથી કે મળતું હોય તો જુદી વાત છે, પણ માત્ર દુઃખ જ થવાનું છે કર્મથી, પરિશ્રમ જ થવાનો એવું કર્મ આપણે કહીએ તો કોઈ જાણી જોઈને ના કરે, અને એ કરે તો પણ આપણે કોઈ કહે જ નહીં.
અંતેથી શાસ્ત્ર આવા કર્મ વિધાન કરે એ યોગ્ય નથી. અને વળી ન કરવાથી પાછું એનું તો કે ભલે આ નિત્ય કર્મ એવું છે કે કરવાથી કશું ફળ ના મળે, પણ ન કરવાથી તો નરક મળે, માટે તમને વિધાન કરે છે. તો કે એ વળી કેવું, એ આગળ કહે છે તદકરણે છે નરકપાતાભ્યુપગમે અનર્થાય એવ ઉભયથાપી કરણે અકરણે ચ શાસ્ત્રમ નિષ્ફલમ કલ્પિતમ સ્યાત. તદ અકરણે છે, નિત્ય કર્મનું આપણે ન અનુષ્ઠાન કરીએ, નરકપાત નરકમાં જવું પડે. એટલે કરવાથી દુઃખ અને ન કરવાથી દુઃખ. શાસ્ત્ર કેવા કર્મનું વિધાન કરે છે કે કરો તોય દુઃખ પરિશ્રમ રૂપી અને ન કરો તો નરક રૂપી દુઃખ. અનર્થાય એવ, અને તેથી ઉભયથાપી કરણે અકરણે છે, કરો તોય પણ અનર્થ દુઃખ રૂપી, ન કરો તો પણ અનર્થ. આવું કર્મનું વિધાન શાસ્ત્રમ નિષ્ફલમ, આવા કર્મનું વિધાન જે શાસ્ત્ર કરતું હોય, આવું કર્મ કરીને ફરજ પાડતું હોય તો કેવું થાય? નિષ્ફલમ કલ્પિતમ છે. આ શાસ્ત્ર કેવું છે? નિષ્ફળ છે. અર્થાત શાસ્ત્ર સફળ નથી, પ્રયોજનવત નથી. શાસ્ત્ર કેવું છે? નિષ્ફળ થઈ ગયું, એવું ન બની શકે. અને તમે જ કહો છો કે નિત્ય કર્મ કરવાથી મોક્ષ મળે, અને એક બાજુ તમે કહો છો કે નિત્ય કર્મનું ફળ ના મળે. તમે તમારો પોતાનો જ વિરોધ કરો છો. એ કહે છે આગળ સ્વ અભ્યુપગમ વિરોધશ્ચ નિત્યમ નિષ્ફલમ કર્મ ઇતિ અભ્યુપગમ્ય મોક્ષ ફલાય ઇતિ બ્રુવતઃ. સ્વ અભ્યુપગમ્ય વિરોધશ્ચ, તમે નિત્ય કર્મને તમે નિત્ય કર્મનો આટલો પ્રચાર કરો, હિમાયત કરો છો. નિત્ય નૈમિત્ય કર્મ આટલા હિમાયત છો. શેના માટે? તો કે નિત્ય નૈમિત્ય કર્મથી મોક્ષ મળે એટલા માટે. અને તમે જ કહો છો કે નિત્ય નૈમિત્ય કર્મનું કોઈ ફળ જ નથી. એમ કરીને તમે જેને હિમાયત કરો છો એનો જ વિરોધ કરો છો. સ્વ અભ્યુપગમ વિરોધશ્ચ, તમારો જે પક્ષ છે એનો જ આ વિરોધ થાય. નિત્યમ નિષ્ફલમ કર્મ એ અભ્યુપગમ્ય. એક વાર તમે કહો કે આ કર્મ નિત્ય કર્મ નિષ્ફળ છે, કોઈ ફળ આપતું નથી, અને મોક્ષ ફલાય હતી, અને પછી મોક્ષનું ફળ આપે છે, એમ કરીને તમે પોતાનો જ વિરોધ કરો છો. તેથી પણ યોગ્ય નથી. અંતેથી આમ કરીને વૃત્તિકારે જે વ્યાખ્યાન કર્યું એ વ્યાખ્યાન કોઈ પણ રીતે યોગ્ય નથી એ બધી રીતે બતાવીને છેલ્લાનો ઉપસંહાર કરે છે. તસ્માત યથાશ્રુતઃ એવ અર્થઃ કર્મણ્ય કર્મ ઇત્યાદેઃ. અંતે યથાશ્રુતઃ અર્થાત ભગવાન પોતાના શબ્દોમાં જે કહે છે એ જ અર્થ લેવાનો છે. કર્મણી અકર્મયઃ પશ્યેત, જ્યાં કર્મ થઈ રહ્યું છે ત્યાં અકર્મ આત્માના દર્શન કરવા, અને જ્યાં બહારથી અકર્મ કે નિષ્ક્રિયતા દેખાય છે ત્યાં અહંકાર રૂપી કર્મના દર્શન કરવા. એમ ભગવાન જે શબ્દનો અર્થ શબ્દ કહે છે એ જ શબ્દ પ્રમાણે એનો અર્થ થાય. એને ઉલટાવી સુલટાવીને અર્થ કરવાની જરૂર નથી. યથાશ્રુત અર્થાત મુખ્ય અર્થ. તમે કહો છો એ કેવો ગૌણ અર્થ થયો. એ ગૌણ અર્થ ક્યારે એને લાગુ પાડવો જોઈએ? જયારે મુખ્ય અર્થ ત્યાં આગળ ન લાગુ પડતો હોય ત્યારે. ભગવાન કહે છે મુખ્ય અર્થ જ લાગુ પડતો હોવાને કારણે આવો ગૌણ અર્થની કલ્પના કરવી યોગ્ય નથી. તેથી યથાશ્રુત એવો અર્થ કર્મણ્ય કર્મ ઇત્યાદિ. આ શ્લોકનો જે ભગવાન કહે છે અને શબ્દોનો જે અર્થ થાય છે એ પ્રકારનો જ અર્થ કરવો જોઈએ. અને આગળ ઘણા શબ્દોમાં કહ્યું કે ભગવાન આ જાણે કે વિરુદ્ધ વચન કહેતા હોય એવું દેખાય છે, પણ વિરુદ્ધ વચન નથી, કારણ કે મનુષ્યનું દર્શન વિરુદ્ધ છે. અને તેથી એ વિરુદ્ધ દર્શનમાંથી મુક્ત કરવા માટે, અધ્યારોપણથી મુક્ત કરવા માટે આ અપવાદરૂપ વચન છે. તો કયો અર્થ અમારે લેવાનો? એટલે કહે છેલ્લે તથા ચ વ્યાખ્યાતઃ અસ્માભિઃ શ્લોકઃ. અંતેથી તથા અમે જે વ્યાખ્યાન કર્યું છે એ યથાશ્રુત અર્થાત ભગવાનના શબ્દોને મચડ્યા વગર, એમનો ગૌણ કે લક્ષણ અર્થ કર્યા વગર ભગવાને જે શબ્દો કહ્યા છે એ જ પ્રમાણે અર્થ આપ્યો છે. અને યથાશ્રુત અર્થાત જે પ્રમાણે વાક્યો છે કે શબ્દો છે એને અનુરૂપ અર્થ છે એ જ પ્રકારની અમે વ્યાખ્યા કરી છે. અને માટે એ જ યોગ્ય અર્થ છે, કારણ કે એ સિવાયનો બીજો અર્થ જો કરવા જઈએ તો બધી જ રીતે આમાંથી અર્થનો અનર્થ થાય છે. અને તેથી અમે જે અર્થ કર્યો છે એ જ યોગ્ય છે.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગે વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. કર્મણ્યકર્મ યઃ પશ્યેદ અકર્મણિ ચ કર્મ યઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત. કર્મણિ અકર્મય પશ્યેત અકર્મણિ છે કર્મય. ભગવાન કહે છે કે કર્મમાં જે અકર્મના દર્શન કરે છે. કહેવાનો ભાવ એ છે કે જે વાસ્તવમાં અકર્મ છે, જે વાસ્તવમાં કોઈ પ્રકારની ક્રિયા નથી, એવા આત્મામાં સામાન્ય મનુષ્યો ભ્રમને કારણે કર્મના કે કર્તૃત્વના દર્શન કરે છે. આત્મા જે વાસ્તવમાં કર્મ રહિત છે, નિષ્ક્રિય છે, નિર્વિકાર છે, એને લોકો કરતા સમજે છે. હું કર્મ કરું છું એ પ્રકારનો ભ્રમ સેવે છે. તો ભ્રમ હોવાને કારણે ભગવાન કહે છે કર્મણિ અકર્મય પશ્યેત. આવું ભ્રમ સ્થળે જે યથાર્થ દર્શન કરે છે, અર્થાત કર્તૃત્વ મિથ્યા છે અને આત્મા વાસ્તવમાં અકર્તા છે, આ પ્રકારનું દર્શન જે કરે છે, આમ જેના આત્માનું યથાર્થ દર્શન છે. અકર્મણિ છે કર્મય અને અકર્મ. કર્મ એ આત્માનો સ્વભાવ નથી. કર્મ એ ખરેખર આ દેહ ઇન્દ્રિય મન જે સંઘાત છે એનો સ્વભાવ છે, ચેષ્ટા એનો સ્વભાવ છે. એટલે સામાન્ય રીતે દેહ ઇન્દ્રિય સંઘાતનો જે ધર્મ છે એનો લોકો આત્મા પર અધ્યારોપ કરતા હોય છે અને આત્માનો આ દેહ ઇન્દ્રિય સંઘાત પર અધ્યારોપ કરીને બંને એક વસ્તુ બની ગઈ એ વિવેક ન હોવાને કારણે એકના પરસ્પર અધ્યારોપ થતો હોય છે. અંદરથી કર્મ જે વાસ્તવમાં દેહ ઇન્દ્રિય મન વડે થઈ રહ્યું છે, લોકો કહે છે હું કર્મ કરી રહ્યો છું. અને દેહ ઇન્દ્રિય મન જયારે શાંત હોય ત્યારે માણસ કહે કે હું કંઈ કરતો નથી, તુષ્ણીમ આસેન આસમ, હું શાંતિથી બેઠો છું, બસ હું સુખમાં છું, રાહત છે. એ સુખ કે શાંતિ પર કોનો સ્વભાવ છે? એ પણ આ સંઘાતનો સ્વભાવ છે, આત્માનો નહીં. આમ દેહ ઇન્દ્રિય મનરૂપી સંઘાતનો જે કર્મ છે એનો આત્મા પર આરોપ કરે લોકો આત્માને કે પોતાની જાતને કરતા માને છે અને એની અંદર જે નિવૃત્તિ છે અર્થાત એની અંદર કર્મનો જે અભાવ છે એનો વળી આત્મા પર અધ્યારોપ કરીને લોકો કહે છે કે હું કાંઈ કરતો નથી. આ બંને હું કાંઈ કરું છું અને હું કાંઈ કરતો નથી, આ બંને ભ્રમ છે. કરવું અને ન કરવું બંનેથી આત્મા મુક્ત છે. કરવું અને ન કરવું બંને આ સંઘાતના ધર્મ છે. દેહ ઇન્દ્રિય મન સંઘાતના ધર્મ છે, કરવું કે ન કરવું. એ સંઘાતનો ધર્મ આત્મા પર આરોપિત થતો હોવાને કારણે લોકો ભ્રમ સેવે છે કે હું કરું છું અને હું નથી કરતો. હું કરું છું એ પણ ભ્રમ છે, હું નથી કરતો એ પણ ભ્રમ છે. અને આત્મા કરવા અને અકરવા બંનેથી મુક્ત છે. આ પ્રકારે એને અકર્મ કહેવામાં આવે છે. આત્મા અકર્મ છે, નિર્વિકાર છે. આ પ્રકારે આત્માના જે યથાર્થ દર્શન કરે છે અને જોડે જોડે એ પણ જાણે છે કે કરવું કે ચેષ્ટા એ વાસ્તવમાં આ સંઘાતનો ધર્મ છે, એમ પણ જે જાણે છે.
આમ આત્મ અનાત્મ વિવેક, આત્માને આત્મ રીતે જાણવો, અનાત્માને અનાત્મા રીતે જાણવા. આત્મા સર્વનો સાક્ષી છે, નિષ્ક્રિય છે, અને અનાત્મા એમાં સર્વશ્રેષ્ઠ કે કર્મ રહેલા છે. આ પ્રકારનું યથાર્થ દર્શન જ્યારે છે, સબુદ્ધિમાન મનુષ્યેષુ, સર્વ મનુષ્યમાં આ એક બુદ્ધિમાન છે. સંયુક્ત એ જ વાસ્તવમાં યોગી છે. કૃષ્ણ કર્મ કૃત, એ જ ખરેખર કૃતકૃત્ય છે. એમ ભગવાને આ જ્ઞાનની સ્તુતિ કરી. આ શ્લોકની જે બીજી વ્યાખ્યા થઈ હતી એની પર ચર્ચા થઈ, અને હવે આગળ ચર્ચા ચલાવે છે. હવે પછીના શ્લોકમાં શંકરાચાર્યજી એમ કહેવા ઈચ્છે છે કે હવે પછીના શ્લોકોમાં જેનું વર્ણન છે આત્મજ્ઞાનનું વર્ણન છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવતો જે મનુષ્ય છે એ કેવી રીતે કર્મ કરતો હોય છે. આમ આત્મજ્ઞાની મનુષ્યનું વર્ણન કરીને વાસ્તવમાં આ આત્મજ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે. એ જ કહે છે 19મા શ્લોકના પહેલા શંકરાચાર્યજી કહે છે, તદેતત કર્મણ્ય કર્માદિ યથોક્તદર્શિત્વં સ્તુયતે. તદેતત, અને એ આ છે કર્મણી અકર્માદિ, કર્મમાં અકર્મના દર્શન કરો, અર્થાત આત્મા અકર્મ છે એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું. અકર્મમાં કર્મના દર્શન, અર્થાત આ દેહેન્દ્રિય સંઘાત જ્યારે ખરેખર શાંત છે ત્યારે પણ એને શાંત રાખવા જેવું કર્મ થઈ રહ્યું છે. સંકલ્પ માત્ર સંકલ્પાત્મક કર્મ થઈ રહ્યું છે. એ તદ યથોક્ત દર્શિત્વમ, પૂર્વોક્ત દર્શન સંપન્નત્વમ, આ પ્રકારનું દર્શન હોવું. યથોક્ત દર્શિત્વમ, આ પ્રકારનું દર્શન હોવું એટલે કે આ પ્રકારનું દર્શન જે ધરાવે છે જ્ઞાની, કે આ પ્રકારનું જે જ્ઞાન છે સ્તુયતે, આ જ્ઞાનની હવે સ્તુતિ કરવામાં આવે છે. આત્માની બહુ સ્તુતિ નથી. સ્તુતિ કોની છે? આત્મજ્ઞાનની સ્તુતિ છે. મહત્તા કોની છે? આત્મજ્ઞાનની. ભલે ને આત્મા બધો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોય, એનું જ્ઞાન ન હોય તો એનો આપણે કઈ લાભ નથી. એટલે મહત્તા કોની છે? આત્મજ્ઞાનની. આત્મજ્ઞાનની મહત્તા કેવી રીતે ગવાય? એ જ્ઞાનીની મહત્તા ગાઈને. આમ જ્ઞાનીની સ્તુતિ દ્વારા વાસ્તવમાં જ્ઞાનની સ્તુતિ થાય છે. હવે પછીના શ્લોકોમાં એની માટેનો હવે પછીનો શ્લોક છે. એ રીતે આ આચાર્ય શંકરાચાર્યજી હવે પછીના શ્લોકનું અવતરણ કરે છે. 19મા શ્લોકમાં કહે છે, યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધાઃ. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. સમારંભ એટલે સર્વ કર્મ ચેષ્ટા, જે કર્મ કરે છે કામ સંકલ્પ વર્જિતાઃ, જેના બધા જ કર્મ કામ અને સંકલ્પથી રહિત છે. એવું કર્મ જ હોઈ ના શકે. દરેક કર્મની પાછળ કોઈને કોઈ પ્રકારની કામના રહેવાની, અને દરેક કામનાની પાછળ કોઈને કોઈ પ્રકારનો સંકલ્પ પણ રહેવાનો. આવા સામાન્ય કે અજ્ઞાની મનુષ્યોના કર્મ હોય છે. તો સામાન્ય એટલે કે અજ્ઞાની મનુષ્ય જે છે એની કર્મ પાછળનું પ્રેરક બળ કયું? તો એ કામના. શેના માટે કર્મ કરું છું? કશી ઈચ્છા પૂરી કરવા માટે. કેમ કર્મ કરું છું? તો કર્મ કર્યા પછી આ વસ્તુ મને પ્રાપ્ત થાય, કે આ વસ્તુ હું ભોગવી શકું. આમ કોઈને કોઈ વસ્તુની ભોગની ઈચ્છા કે પ્રાપ્તિની ઈચ્છાથી સામાન્ય મનુષ્ય કર્મ કરતો હોય. આ ઈચ્છાને કહેવામાં આવે છે કામ. એની પાછળ સંકલ્પ રહેલો હોય છે. એની પાછળ શું રહેલું છે? અજ્ઞાન, કે હું દુઃખી છું, હું સુખી છું. આ પ્રકારનો જે સંકલ્પ છે, પોતાની જાતનો અભિમાન, અહમભાવ જે રહેલો છે, એને સંકલ્પ કહેવામાં આવે છે. હું સુખી છું, હું દુઃખી છું. આ પ્રકારનો મનુષ્યનો નિર્ણય હોય છે. આવો નિર્ણય જો ન હોય તો કામના ન જન્મે.
હું સુખી છું એ પ્રકારનો જે નિર્ણય હોય ત્યારે પણ એમાંથી કામના જન્મે, ઈચ્છા જન્મે કે હું સુખી રહું, કે જે અત્યારે સુખ મારું છે એ ચાલી ન જાય એ પ્રકારની ઈચ્છા રહેવાની. અને હું દુઃખી છું એવો જયારે નિર્ણય હોય ત્યારે પણ ઈચ્છા જન્મે કે આ દુઃખ દૂર થાય, જે સુખ મારી પાસે નથી એ મને પ્રાપ્ત થાય, જે દુઃખ મારી પાસે છે એ દૂર થાય, જે સુખ મારી પાસે છે એ દૂર ન થાય, જે દુઃખ દૂર છે એ મારી પાસે ના આવે. આમ દુઃખ નથી એને ટાળવાની ઈચ્છા, સુખ નથી એને મેળવવાની ઈચ્છા, સુખ છે એને જાળવી રાખવાની ઈચ્છા, દુઃખ છે એને દૂર કરવાની ઈચ્છા. હવે ઈચ્છાઓ કેમ જન્મે છે? હું સુખી છું, હું દુઃખી છું, આ પ્રકારના સંકલ્પમાંથી. આમ આ પ્રકારનું દેહ બુદ્ધિ સાથેનું જે અભિમાન છે એમાંથી આ પ્રકારના સંકલ્પ કે આ પ્રકારના નિર્ણયો જન્મતા હોય છે. તો જ્ઞાની પુરુષના કર્મ કેવા છે? કામ સંકલ્પ વર્જિતા. એના કર્મ પાછળ કામના પણ નથી કે આ કર્મ કર્યા પછી મને કંઈક પ્રાપ્ત થાવ, કે આ કર્મ કર્યા પછી આ કર્મને પરિણામે મારું સુખ દૂર થાય મળે કે દુઃખ દૂર થાય, આવી કોઈ પ્રકારની કામના નથી. કેમ નથી? કારણ કે કામનાનું જે કારણ છે સંકલ્પ એનામાં નથી. હું સુખી છું, હું દુઃખી છું એવો સંકલ્પ એનામાં નથી. અંતેથી સુખ મેળવવાની કે દુઃખ દૂર કરવાની ઈચ્છા પણ નથી, અને છતાંય કર્મ છે. એટલે કર્મ હોવા છતાં પણ એટલે સાપ તો છે પણ એમાં પેલું ઝેર નથી. દેખાય સાપ જેવો ખરો, પરંતુ એની ફેણમાં એના દાંતમાં કોઈ પ્રકારનું ઝેર નથી. ઝેરની કોથળી કાઢી લો તો સાપ ભલે સાપ જેવો દેખાય ખરો, સ્વરૂપથી સાપ હોય છતાં પણ અસરથી સાપ નથી. અને તે રીતે જ્ઞાની પુરુષના કર્મ કર્મ હોવા છતાં પણ અસર એની કર્મની નથી. અજ્ઞાની પુરુષના કર્મ બંધન કરતા હોય છે, જ્ઞાની પુરુષ આ કર્મ કરતો હોવા છતાં પણ ખરેખર કર્મ નથી એટલા માટે કરતો કે કર્મનું એને કોઈ બંધનકારક પરિણામ નથી. આગળ કહ્યું કે ગાય આપણે ક્યારે કહીએ? દૂધ આપતી હોય ત્યારે. ભલે ગાય દેખાતી હોય પણ દૂધ ના આપે તો આપણે કહીએ કે આ તો ગાય હોવા છતાં ગાય નથી. આ તો કે ગાય કહેવાતી હશે, આ તો કે માણસ છે, આ તો કે લાડુ છે, આ તો કે ખાવાનું છે, આ તો કે કપડા છે. એવું નથી કહેતા આપણે કે કપડા દેખાય તો છે પણ આને કોણ કપડા કહે? અને લાડુ કહેવાતો હશે. અરે લાડુ દેખાય છે છતાં પણ લાડુ પણ નથી એના. એટલે કે લાડુનું જે પરિણામ હોય ન હોય તો આપણે કે નથી. આ તો કે કેવી ગાય છે? ગાય કોને કહે? દૂધ આપતી હોય તો એવી કઈ અપેક્ષા આપણી હોય. એ જયારે ન મળે ફળ મળતું હોય ત્યારે આપણે કહીએ આ તો ગાય નથી. આમ દેખાવ કે સાપ કહેવાતો હશે, ઝેર હોય એને સાપ કહેવાય. અને આ રીતે કર્મ હોવા છતાં પણ એ કર્મ નથી. તો એવા આવી જાતના એના કર્મ હોય છે. કેમ આવો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ? એ કર્મ કરો છતાં પણ કેમ એના કર્મ કર્મ નથી? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, જ્ઞાન રૂપી અગ્નિથી જેના સર્વ કર્મ દગ્ધ એટલે કે બળી ગયા છે. આમ કર્મની પાછળ જે બંધન કરનારો સ્વભાવ, કર્મનો બંધન કરનારો સ્વભાવ છે, કર્મમાં જે અનિષ્ટતા રહેલી છે એ બળી ગઈ છે. નથી આ જ્ઞાન રૂપી અગ્નિ છે. જે પેલું બીજ હોય, બી હોય, બી દેખાય બી જેવું, પછી શેકી નાખીએ તો પછી એનામાં અંકુર એમાંથી ક્યાંય ફૂટી ન શકે. આમ સ્વરૂપથી બીજ જેવું દેખાતા હોવા છતાં પણ અંકુર ઉત્પન્ન કરવાની એનામાં જે ક્ષમતા છે એ ક્ષમતા ચાલી ગઈ. અને તે જ રીતે આ કર્મ સ્વરૂપથી કર્મ હોવા છતાં પણ બંધન ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે, પાપ અને પુણ્યથી લેપવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ન હોવાને કારણે એ એના કર્મ કેવા છે? બળી ગયા, તો કે શેકાઈ ગયા, પેલા શેકેલા બીજ નહીં જાય. આવો જેના સર્વ કર્મ જ્ઞાન અગ્નિથી બળી ગયા છે કે શેકાઈ ગયા છે. તમાહુ પંડિતમ બુધા. બુધા એટલે બુદ્ધિમાન મનુષ્યો, જ્ઞાની પુરુષો. આવા મનુષ્યને પંડિત કહે છે. પંડિત કોને કહેવાય? એની ભગવાન વ્યાખ્યા આપે છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, જ્ઞાન રૂપી અગ્નિથી તેના સર્વ કર્મ બળી ગયા છે એનું નામ પંડિત. આમાં પંડિતની સ્તુતિ છે. એમ કરીને પાંડિત્યની સ્તુતિ છે. સ્તુતિ છે ને જે જ્ઞાનની. તો જ્ઞાનની સ્તુતિ કેવી રીતે કરે છે? જ્ઞાનીની સ્તુતિ દ્વારા. ભાષ્યમાં સમજાવે છે શંકરાચાર્યજી. યસ્ય યથોક્તદર્શિનઃ સર્વે યાવन्तઃ સમારંભાઃ સર્વાણિ કર્માણિ
समारभ्यन्ते इति समारम्भाः कामसङ्कल्पवर्जिताः कामैः तत्कारणैश्च संकल्पैः वर्जिताः मुधा एव चेष्टामात्राः अनुष्ठीयन्ते। यस्य એટલે કે જેના કોની વાત કરે છે? આગળ કોની વાત કરી? સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મ કર. જે કર્મમાં અકર્મના દર્શન કરે અને અકર્મના કર્મના દર્શન કરે એ કેવો છે? યોગી, બુદ્ધિમાન, કૃતકૃત્ય. એની જ વાત કરે. યસ્ય એ જ મનુષ્યની વાત થાય છે. યસ્ય યથોક્ત દર્શન. કર્મમાં અકર્મના અને અકર્મમાં અકર્મના દર્શન કરવા આવો યથોક્ત દર્શી, યથાર્થ દર્શન. સામાન્ય મનુષ્ય કેવા છે? અયથાર્થ દર્શી, વિપરીત દર્શી. જ્યાં કર્મ નથી ત્યાં આપણે કર્મના દર્શન કરીએ, અને જ્યાં કર્મ છે ત્યાં કર્મના અભાવના દર્શન કરવાનું શું કહેવાય? વિપરીત દર્શન. જ્ઞાની કેવો છે? યથોક્ત દર્શી. જે કર્મ નથી ત્યાં કર્મના અભાવના દર્શન કરે, અને કર્મ છે ત્યાં જ કર્મના દર્શન કરે. આવો જે યથોક્ત દર્શી એના સર્વે સર્વે સમારંભા. સર્વે એટલે યાવંત જે કઈ હોય તે. સમારંભા એટલે સર્વાણી કરવાણી. સર્વે સમારંભા સર્વાણી કરવાણી. શંકરાચાર્યજી સમારંભ શબ્દનો અર્થ છે કર્મ. સર્વે સમારંભ એટલે કે સર્વાણી કરવાણી, યાવંત બધા જ કર્મ, કોઈ પ્રકારના અપવાદ વગર. કોઈ કે સમારંભ શબ્દનો અર્થ કર્મોળી ક્યાંથી થયો? સમારંભ શબ્દનો અર્થ કર્મ ક્યાંથી થયો? કે સમારંભ શબ્દ સામાન્ય રીતે પ્રચલિત નથી કર્મના અર્થમાં, પરંતુ એનો વ્યુત્પત્તિ સમારંભ, સમ આસમ અને આરંભ એ જ બનેલું છે સમારંભ શબ્દ. એટલે કે એ શબ્દના અર્થ જયારે વ્યુત્પત્તિનો અર્થ આપણે જોઈએ ત્યારે એનો અર્થ થાય છે કર્મ. એટલે કે જે સમારભ્યંતે ઇતિ સમારંભાઃ, સમ્યક આરભ્યંતે ઇતિ સમારંભાઃ. જેનો આરંભ કરવામાં આવે છે, જેનો પ્રારંભ કરવામાં આવે છે, અર્થાત જે કરવામાં આવે છે એનું નામ કર્મ. કર્મ કોને કહેવાય? જે કરવામાં આવે છે એનું નામ કર્મ. અંતે જેને સારી રીતે કરવામાં આવે છે એનું નામ સમારંભ એટલે કે કર્મ. તો બધા જ આના કર્મ. પછી વૈદિક કર્મ કરતો હોય, લૌકિક કર્મ કરતો હોય, ગમે તે કર્મ કરતો હોય, કોઈ અધર્મનું કર્મ એ કરવાનું નથી. કર્મ જે કરે તો એ સારું જ કર્મ કરે છે, છતાંય પણ શાસ્ત્રીય કર્મ હોય કે લૌકિક કર્મ હોય, ગમે તે કર્મ કરતો હોય. કામ સંકલ્પ વર્જિતાઃ કામૈ તત્કારણૈશ્ચ સંકલ્પૈ વર્જિતાઃ. આ બધા જ કર્મ કામ વડે, કામોથી અને એનું કામનું કારણ સંકલ્પ એ બંનેથી રહિત છે. કામ કોને કહેવાય? કામેન ફલેચ્છયા, ફલ તૃષ્ણા. કોઈ ફળની તૃષ્ણા હોય, ઈચ્છા હોય એને કહેવામાં છે કામ. સામાન્ય મનુષ્ય કર્મ કરતો હોય તો કોઈનું કર્મ કરનાર ફળની ઈચ્છાથી જ કરતો હોય. એની પાછળ સંકલ્પ, અહં કરોમી, હું કર્મ કરી રહ્યો છું, અથવા હું સુખી છું, હું દુઃખી છું, હું કરતા છું, હું ભોગતા છું. આ પ્રકારે આત્મા વિશેનો સંકલ્પ, આત્મા જે સુખી દુઃખી, સુખિત્વ દુઃખિત્વ કે કર્તૃત્વ ભોગતૃત્વ સર્વથી રહિત છે, એ આત્મા વિશે આ પ્રકારનો સંકલ્પ સેવો કે હું સુખી છું, હું દુઃખી છું, હું કરતા છું, હું ભોગતા છું. આમ આ સંકલ્પમાંથી ઈચ્છાઓ જન્મે. કર્તૃત્વ હોય તો કરવાની ઈચ્છા જન્મે, ભોગતૃત્વ હોય ભોગવવાની ઈચ્છા જન્મે, સુખિત્વ હોય તો સુખની ઈચ્છા જન્મે જાળવવાની, દુઃખિત્વ હોય તો દુઃખ દૂર કરવાની ઈચ્છા જન્મે. આવા સર્વ સંકલ્પમાંથી ઈચ્છાઓ જન્મતી હોય. આમ આત્મા વિશેનું જયારે પણ વિપરીત જ્ઞાન હોય એ વિપરીત જ્ઞાનમાંથી જ બધી ઈચ્છાઓ જન્મતી હોય છે, જેને અધ્યાસ કહે છે. કામૈ તત્કારણૈશ્ચ સંકલ્પૈ વર્જિતાઃ. કામનાઓનું પણ જે કારણ છે અનેક સંકલ્પ, એ સંકલ્પ રહિત એના કરવામાં આવે છે. તો કોઈ કે એવું કર્મ થઈ જ કેવી શકે? કોઈ કર્મ કામના વગર કે સંકલ્પ વગર કર્મ થઈ જ કેવી શકે? એટલે ખરેખર કર્મ થતું જ નથી. શંકરાચાર્ય કહે છે મુધા એવ ચેષ્ટા માત્ર અનુષ્ઠીયંતે. મુધા એટલે વ્યર્થ કે વૃથા. ચેષ્ટા માત્ર, આ જ્ઞાની પુરુષના કર્મ એ ચેષ્ટા હોય છે માત્ર, એટલે કે
હાથ પગ ને વાણીની ચેષ્ટા એની પાછળ કોઈ બળ નથી હોતું. જેમ સાપનો આપણે જે ઝેરની કોથળી કાઢી દેતા પછી એના ફૂંફાડામાં કોઈ જોર નથી હોતું. ફૂંફાડા હોય છે પણ જેમ ફૂંફાડામાં કોઈ જોર નથી, ઝેર નથી. તે નાના બધા કર્મ હોય છે ખરા, પણ કર્મની પાછળ પેલું કામ અને સંકલ્પનું જે બળ ઝેર હોય એ ઝેર વગરના છે. એટલે કે જે માત્ર ચેષ્ટા છે. આપણી તો કેવી છે, આપણા કર્મ છે. કર્મની પાછળ સંકલ્પ, કર્મની પાછળ આવું રહેલું હોય. એના કર્મ કામ અને સંકલ્પથી રહી એટલે મુધા એવ ચેષ્ટા માત્ર અનુષ્ઠીયંતે. માત્ર જેને ચેષ્ટા સ્વરૂપ જે કર્મ છે એવા એને ચેષ્ટા રૂપ, જેનો બીજો કોઈ અર્થ નથી હોતો, એવા કર્મ કરી રહ્યો છે. એનો અર્થ એ થયો કે કર્મમાં કોઈ જાતની વ્યવસ્થા જ નથી. આ ગાઢો માણસ છે, જ્ઞાની પુરુષમાં કામના નથી કે સંકલ્પ નથી. એનો અર્થ એ તો કોઈ ઉન્મત્તની માફક કર્મ કરે છે. ગાળા માણસ એવો હોય, સમજતો જ ના હોય. કોઈ પીધેલો માણસ હોય પણ જાત જાતનું બોલતો હોય, એની પાસે એને ખબર પણ ના હોય શું કરે, એવા એના કર્મ છે. તો કે નહીં, એ સમજાવે છે કે નહીં, એના કર્મ તો બહુ શ્રેષ્ઠ હોય છે, અને છતાં પણ એનો પોતાનો કર્મ સંકલ્પ કે કામના નથી હોતી. કહે છે આગળ, પ્રવૃત્તેન ચે લોક સંગ્રહાર્થમ નિવૃત્તેન ચેર જીવન માત્રાર્થમ. પ્રવૃત્તેન ચેત, આ જ્ઞાની પુરુષ પ્રવૃત્ત હોય. પ્રવૃત્ત અર્થાત ખૂબ જ કાર્યશીલ હોય. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન અહીં બે પ્રકારના જ્ઞાની પુરુષોની વાત કરે છે. એક લોકો જે ખૂબ પ્રવૃત્ત, શંકરાચાર્ય જેવા છે, સ્વામી વિવેકાનંદ વગેરે એવા લોકો અત્યંત પ્રવૃત્તિશીલ મહાત્મા. અને બીજા નિવૃત્ત એટલે કે રમણ મહર્ષિ જેવા કે તપોવન મહારાજ એવા બધા લોકો નિવૃત્ત, કોઈ ઝંઝટમાં પડે જ નહીં. કે બંને પ્રકારના જ્ઞાની પુરુષો હોઈ શકે. જે નિવૃત્ત છે એ પણ થોડું ઘણું કર્મ તો કરે, એ પણ કઈ ભોજનનું કે અહીંથી ફરવા જવાનું એવું કર્મ તો થતું જાય. નિવૃત્ત કરીને એવા તો કોઈ નિવૃત્ત ના હોય કે પથ્થર જેવા જ હોય. રમણ મહર્ષિ પણ એમના આશ્રમમાં ફરતા હોય, પછી ત્યાં આશ્રમના પ્રાણીઓ કે પક્ષીઓ સાથે રમતા હોય, ત્યાં છોડને પાણી પાતા હોય, ગાયને ઘાસ ખવડાવતા, આવું કર્મ તો એ કરે. ભોજન કરે, આવી જાતનું કર્મ એ પણ કરે. પણ આપણે શું કહીએ, નિવૃત્ત. કારણ કે એ કર્મ માત્ર કેવું છે, શોખનું કર્મ છે, એની પાછળ કોઈ હેતુ નથી. એ પાણી નહીં પડતો આશ્રમમાં કઈ ફૂલ નહીં ઉગે એવું નથી બનવાનું, અથવા એ ગાયને ઘાસ ન ખવડાવતો કઈ ઘાસ વગર ગાય નથી રહી જવાની. સાત એ જે કર્મ કરતા હોય એની પાછળ કોઈ એવો હેતુ નથી હોતો, એટલે આપણે નિવૃત્ત કહીએ. એટલે એવા કાં તો નિવૃત્ત પુરુષો હોય અથવા પ્રવૃત્ત, એક ભેખ લઈને નીકળ્યા હોય એવા લોકો, મિશન સુધા આખા, બસ દેશને કેમ ઉભો કરવો વગેરે. એટલે સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામતીર્થ એવા લોકો હોય. એને આપણે શું કહીએ, પ્રવૃત્ત. અર્થાત કોઈ ધ્યેય લક્ષી એમના કર્મ હોય છે. પેલા લોકોના કર્મ કહે છે કોઈ ધ્યેય વગરના કર્મ, ધ્યેય લક્ષી કર્મ ના હોય એને આપણે નિવૃત્ત કહીએ. આમના કર્મ કહે છે ધ્યેય લક્ષી કર્મ. આ બંને પ્રકારના મહાત્માઓ હોઈ શકે. તો અર્થાત જે કર્મ કરતા હોય એ માત્ર એવું નથી કે ગાડાની જેમ કર્મ કરે. ગાયને ઘાસ જ ખવડાવે, પથ્થર ના ખવડાવે. એમને એમ કે આ તો જ્ઞાની પુરુષ કઈ કર્મ કરતા નથી, એના માટે રોટલી ખાવાના બદલે પછી કઈ એને થાળી ખાવા મળે એવું ના બને. અર્થાત જે કઈ કર્મ કરતા હોય એ કર્મની પાછળ સામાન્ય જે બુદ્ધિ છે તો હોય જ. અને તેથી પ્રવૃત્તેન છે લોક સંગ્રહાર્થમ. ધારો કે જ્ઞાની પુરુષ પ્રવૃત્ત હોય, ક્રિયાશીલ હોય, લોક સંગ્રહાર્થમ, તો લોકોની સેવા માટે. લોક સંગ્રહ એટલે લોકોને ઉન્માર્ગે જતા, એ જો ખરાબ કે ખોટા રસ્તે જતા હોય, એ ખોટા રસ્તે જતા લોકોને સાચા રસ્તે વાળવાનું નામ છે લોક સંગ્રહ. ઉન્માર્ગે જતા હોય તેમને સન્માર્ગે વાળવાનું કહેવાય છે લોક સંગ્રહ. આખો દેશ નિષ્ક્રિયતામાં જતો હોય એનો ઉન્માર્ગ, સક્રિયતા તરફ વાળવો એનું નામ સન્માર્ગ. દેશ ભયથી અને અજ્ઞાનથી પીડાતા હોય, એમનેમાં નિર્ભયતા, જ્ઞાન, આ વસ્તુનો સંચાર કરવાનું નામ સન્માર્ગ. આને કહેવાય છે લોક સંગ્રહ. લોકો ઉલટા માર્ગે જતા હોય એમને સાચા રસ્તે દોરવા એને કહેવાય છે લોક સંગ્રહ. તો જે આવા પ્રવૃત્તિશીલ જ્ઞાની પુરુષો હોય છે એમનું કર્મ શેના માટે છે, લોક સંગ્રહ માટે. નિવૃત્તે ચેત જીવન માત્રાર્થમ,
ધારો કે નિવૃત્ત હોય તો જીવન માત્રાર્થમ, તો માત્ર એમનું પોતાનું જીવન કે શરીર ટકી રહે એટલા પૂરતા જ એમના કર્મ હોય. હાથ પગને થોડી કસરત મળે એટલા પૂરતા ફરતા હોય, મનને થોડી કસરત મળે એટલા માટે કંઈક કરતા નાનું મોટું કામ કરતા હોય, દેહને પોષણ મળે માટે થોડો ઘણો ખોરાક ખાતા હોય. આમ જે નિવૃત્ત મહાત્મા હોય છે એમનું જીવન, એમનું કર્મ કેટલા પૂરતું મર્યાદિત હોય? જીવન માત્રાર્થમ, પોતાનું જીવન ટકાવી રાખવા પૂરતું જ મર્યાદિત કર્મ કરતા હોય, અથવા તો મોટો ભેખ લઈને નીકળ્યા હોય અને મિશન લઈને નીકળ્યા હોય એવું કર્મ કરતા હોય. ગમે તે હોય, ખૂબ પ્રવૃત્તિ થતી હોય કે ખાસ પ્રવૃત્તિ ન થતી હોય, ગમે તે વસ્તુ બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, તો આગળ એના વિશે કહે છે તમ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ કર્માદૌ અકર્માદિદર્શનમ જ્ઞાનમ તદેવ અગ્નિઃ તેન જ્ઞાનાગ્નિના દગ્ધાની શુભાશુભલક્ષણાની કર્માણિ યસ્ય તમ આહુઃ પરમાર્થતઃ પંડિતં બુધાઃ બ્રહ્મવિદઃ. આ કેવો છે મનુષ્ય? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મ, અર્થાત જ્ઞાનરૂપી કે છે કર્માદૌ અકર્માદિ દર્શનમ જ્ઞાનમ. કયા પ્રકારની જ્ઞાનની વાત છે? કર્માદૌ અકર્માદિ દર્શનમ, કર્મમાં અકર્મના દર્શન કરવા, અર્થાત આત્માને અકર્મ જાણવો અને આ ઉપાધિ કે સંઘાતને તો કે ક્રિયાશીલ જાણવો. આનું નામ કર્મમાં અકર્મના દર્શન, અકર્મમાં કર્મના દર્શન, અર્થાત આત્મ અનાત્મ વિવેક જણાવે છે. એવું નામ જ જ્ઞાન. તદેવ અગ્નિ, આ જ્ઞાન જ અગ્નિ છે. વારંવાર ગીતામાં જ્ઞાનને અગ્નિ સાથે સરખાવે છે, કારણ કે અગ્નિ બાળીને ભસ્મ કરે. પણ અગ્નિમાં એક પણ વિશિષ્ટતા ખરી કે બાળીને ભસ્મ કરે, પણ કોને ભસ્મ કરે? જે ભસ્મ કરવા યોગ્ય વસ્તુ હોય એને જ ભસ્મ કરે. અગ્નિમાં પથ્થર નાખો તો ભસ્મ ના થાય. તેમ જ્ઞાન પણ કોને ભસ્મ કરે? ભસ્મ કરવા યોગ્ય વસ્તુ હોય એને ભસ્મ કરે. જગતને ન બાળી નાખે. જ્ઞાન કોને બાળી નાખે? અજ્ઞાન બાળી નાખે. બસ એથી વધારે નહીં. લોકો એમ માને કે જ્ઞાન તો બસ જગત બાળીને ભસ્મ થઈ ગયું, કે જગત ના આવે કે દર્શન ના, એવું નહીં. જ્ઞાન કોને બાળી નાખે? અજ્ઞાનને બાળી નાખે. અંતેથી જ્ઞાન આજ અધ્યાયમાં આવશે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાન સર્વ કર્મને બાળી નાખે. એમાં પણ બાળવા યોગ્ય કર્મ હોય એને જ બાળે. કેવા કર્મ? સંચિત કર્મ, આગામી કર્મ. પ્રારબ્ધ કર્મ છે એને પણ જ્ઞાન બાળતું નથી. તેથી પ્રારબ્ધ કર્મને પરિણામે આ જ્ઞાની પુરુષના જે કર્મ થઈ રહ્યા છે, જો જ્ઞાન બધા જ કર્મને બાળી નાખતું હોય તો જેવું જ્ઞાન થાય કે તરત માણસનું મૃત્યુ થઈ જાય. પણ પ્રારબ્ધ કર્મ જ્ઞાનથી ન બળતું હોવાને કારણે, પ્રારબ્ધ કર્મની અસરને કારણે કે પ્રારબ્ધ કર્મના બળને કારણે આ જ્ઞાની પુરુષ હજી પણ પ્રવૃત્તિશીલ છે. અને તેથી જ્ઞાનરૂપી અગ્નિ વડે જેના સર્વ કર્મ બળીને ભસ્મ થઈ ગયા છે. તેન જ્ઞાનાગ્નિના દગ્ધાની શુભાશુભ લક્ષણાની કર્માણી, બધા જ કર્મ, શુભ કર્મ અને અશુભ કર્મ બંને, શુભ કર્મ અને અશુભ કર્મ. તો કર્મ કરવું ક્યારે કહેવાય? કર્મની પાછળ જયારે કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યારે. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો સંકલ્પ જયારે હોય ત્યારે જ ખરેખર આપણે કર્મ કર્યું કહેવાય. હું શુભ કર્મ કરી રહ્યો છું એવો સંકલ્પ હોય તો પણ એ કર્મ કહેવાય, અને અશુભ કર્મ કરી રહ્યો છું એ પણ એની પાસે પણ સંકલ્પ હોય. જ્ઞાની પુરુષ શુભ કર્મ કરતો હોય ત્યારે પણ એવો સંકલ્પ નથી કે હું કરી રહ્યો છું, અને અશુભ કર્મ તો કરે જ નહીં. અશુભ કર્મ તો ના કરે. કદાચ આપણી દ્રષ્ટિએ એનું અશુભ કર્મ આપણે ગણતા હોય તો એ તો ના જ કરે. પણ શુભ કર્મ પણ હવે નથી કરતો. અત્યાર સુધી કરતો હતો. સાધના કાળની અંદર એ શુભ કર્મ જરૂર કરતો હતો. શેને માટે? અંતઃકરણ શુદ્ધિ માટે. એની પણ હવે આવશ્યકતા ન હોવાને કારણે એ કરતું તો બુદ્ધિ જ નથી. ત્યાં પછી કોઈ પ્રકારનું કર્મ એટલે શુભ કર્મ પણ કરતો નથી. શુભ કે અશુભ કોઈ પણ કર્મની પાછળ હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો કોઈ સંકલ્પ એનો હોતો નથી. તેથી દગ્ધાની શુભાશુભ લક્ષણાની કર્માણી, શુભ અને અશુભ બંને પ્રકારના કર્મ જેના દગ્ધ એટલે વળી ગયા છે. દગ્ધાની
અંકુરી ભાવાત ચાવિતાની, અર્થાત બીજ જેમ આપણે શેકીએ અને બધા અંકુર જેમ ન નીકળે તેમ જ્ઞાન રૂપી અગ્નિથી એના કર્મ શેકાઈ ગયા છે. અર્થાત અમે કર્મ ફળરૂપી છે કે બંધન રૂપી જે અંકુર છે એ અંકુર ફૂટતો નથી. આવો જે મનુષ્ય છે તમાહુ પરમાર્થતઃ પંડિતમ બુધા, બુધા બ્રહ્મવિદ, જે બ્રહ્મવિદ એ બ્રહ્મ જ્ઞાની મનુષ્ય છે એ આને શું કહે છે? એને પંડિત કહે છે. જો કોઈ પ્રશ્ન કર્યો કે દુનિયામાં ઘણા લોકો પંડિત છે, ન્યાય શાસ્ત્ર ભણાને પણ પંડિત કહે, સંગીતના વિશારદને પણ પંડિત કહે, બધા લોકોને પંડિત કહેતા હોય છે આપણે. તો એ પણ પંડિત ના આપણે પંડિત બંને સરખા જ પંડિતો? તો નહીં નહીં નહીં, પરમાર્થતઃ પંડિતમ. પેલા બધા પંડિત કહેવાય પણ આ પાંડિત્યનો આભાસ છે. ખરેખરી પંડા કોને કહેવાય? પંડા એટલે કે જ્ઞાન કોને કહેવાય? આત્મજ્ઞાનને જ પંડા કહેવાય. બીજા જગતના વિષયોનું જ્ઞાન હોય એને કદાચ વ્યવહારિક દ્રષ્ટિએ આપણે પંડિત કહીએ, પરંતુ ખરો પંડિત કોને કહેવાય? પંડા અર્થાત આત્મજ્ઞાન જન્મ છે. અંતેથી પરમાર્થતઃ ખરેખરા અર્થમાં, અર્થાત પંડિત શબ્દનો અર્થ મુખ્ય રીતે ક્યાં લાગુ પડે છે? આનામાં. પંડિત શબ્દનો અર્થ ગૌણ રીતે બીજા લાગુ પડે, બીજા બધા પંડિતોમાં. મુખ્ય રીતે પંડિત શબ્દનો અર્થ ક્યાં લાગુ પડે? આ જ મનુષ્યમાં. પરમાર્થતઃ એટલે કે પારમાર્થિક રીતે, યોગ સાચી રીતે, સાચા અર્થમાં જ્ઞાની પુરુષો આને પંડિત કહે છે. અર્થાત આ જ મનુષ્ય સાચા અર્થમાં પંડિત કહેવાય. સમ્યકદર્શી પંડિત ઉચ્યતે ન તો ભ્રાંત ઇત્યર્થ. પંડિત કોને કહેવાય? યથાર્થ જ્ઞાન જેનામાં છે એને પંડિત કહેવાય. જે ભ્રાંતિ વાળું જેનું જ્ઞાન હોય એને પંડિત ન કહેવાય. બીજા બધા પંડિતો ન્યાય વગેરેના પંડિતો ખરા, અને છતાંય આત્માનું જ્ઞાન કેવું છે? ભ્રાંતિજન્ય, કે હું પંડિત છું એવું જ્ઞાન એમને છે. આવો સંકલ્પ આને નથી. હું પંડિત છું એવું પણ આ નથી માનતો. પેલા પંડિતો શું કહે છે? હું પંડિત છું, અને એટલા માટે એના પાંડિતની કદર કરવા ન આવે કે કશુંક તો તરત એની અસર થાય. આ તો કઈ હું પંડિત છું એવું પણ અભિમાન જે ધરાવતો નથી, એ જ ખરા અર્થમાં પંડિત છે. અચ્છા, હવે પ્રશ્ન એ થાય છે કે આ જ્ઞાન થયા પહેલા તો સાધન કાળમાં આ જે મનુષ્ય છે એ ખૂબ કર્મ કરતો હોય, અને જ્ઞાન થયા પછી એ કર્મ કરે કે ન કરે? તો કે જ્ઞાન થયા પછી એ કોઈ કર્મ કરતો નથી. આ જે વસ્તુ ભગવાન કહેવા માંગે છે એ જ શંકરાચાર્યજી સમજાવે છે. પહેલા આગળના શ્લોકમાં ભગવાન કહે છે, એ બહુ લાંબી અવતરણિકા આપે છે. 19મા શ્લોક પછી કહે છે આગળ, યસ્તુ અકર્માદિદર્શી સહ અકર્માદિદર્શનાદેવ નિષ્કર્મા સંન્યાસી જીવનમાત્રાર્થચેષ્ટ જીવનમાત્રાર્થચેષ્ટ સન કર્મણિ ન પ્રવર્તતે યદ્યપિ પ્રાગ વિવેકતઃ પ્રવૃત્તઃ. યસ્તુ અકર્માદિદર્શી. યસ્તુ એટલે જ્ઞાનથી આ મનુષ્યને વિશિષ્ટતા બતાવે છે. અકર્માદિદર્શી અર્થાત કર્મો અકર્મના દર્શન કરવા, એ 18મા શ્લોકમાં દર્શન બતાવ્યું. એવું જે જ્ઞાની પુરુષ છે. સહ અકર્માદિ દર્શનાદેવ નિષ્કર્મા સંન્યાસી. અકર્માદિ દર્શનાદેવ આત્મનું યથાર્થ દર્શન કરવાને કારણે કેવો છે? નિષ્કર્મા અર્થાત સર્વ કર્મથી મુક્ત છે. એટલે સાચ કેવો? સંન્યાસી. આમ સંન્યાસી શબ્દ મુખ્ય અર્થમાં ક્યાં લાગુ પડે છે? આ જ મનુષ્યને. ભલે ને પછી એનો વેશ સંન્યાસીનો હોય કે ના હોય, પણ સંન્યાસી શબ્દનો મુખ્ય અર્થ કયો? આ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે. કેવું જ્ઞાન? કે આત્મા અકર્મ છે, આત્મા નિત્ય સંન્યાસી છે. કશું કર્મ ઘરે આત્મા કરતો ન હોવાને કારણે આત્મા કેવો છે? નિત્ય સંન્યાસી. એવા નિત્ય સંન્યાસી આત્માનું જ્ઞાન જેને છે એને પણ શું કહેવામાં છે? સંન્યાસી. આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેને સંન્યાસ ગ્રહણ કર્યો હોય એ ગૌણ અર્થમાં સંન્યાસી છે. એને વિવિધિશા સંન્યાસી કહેવામાં આવે.
એ પ્રકારનો જે સંન્યાસ લેવો સંકલ્પ એને કહે વૈધ સંન્યાસ, અર્થાત વિધિપૂર્વક સંકલ્પથી લીધેલો સંન્યાસ. આ કેવો સંન્યાસ છે? વિદ્વત સંન્યાસ, અર્થાત વિદ્વત્તા કે જ્ઞાનને કારણે જ આ મનુષ્ય સંન્યાસી છે. આ પ્રકારનો સંન્યાસ પ્રાપ્ત કરવો એ જ આ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉપદેશ છે. પછી એમ કહે છે કે એવો મુખ્ય અર્થમાં સંન્યાસ પ્રાપ્ત કરવા માટે આ ગૌણ અર્થનો સંન્યાસ પણ આવશ્યક છે. અર્થાત બધા કર્મના ત્યાગની પણ આવશ્યકતા એટલા માટે છે કે મન એ બધી માગણીઓમાંથી કે ઝંઝટમાંથી મુક્ત થાય તો જ શાંતિથી અને એક ચિત્તે આ જ્ઞાનની ઉપાસના કરી શકે એ માટે. પરંતુ તો પણ એ મુખ્ય અર્થમાં સંન્યાસી ક્યારે બને? જ્યારે આ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે. એટલે કે જે સહ અકર્મા દર્શનાદેવ નિષ્કર્મા સંન્યાસી. નિષ્કર્મા એટલે સર્વ કર્મથી મુક્ત બની ગયો. કેવી મુક્ત બન્યો? એવું નથી કે કર્મ છોડી દીધા માટે, અથવા હવે એના દ્વારા કોઈ કર્મ થતા નથી માટે સંન્યાસી કે નિષ્કર્મા છે એવું નથી. પરંતુ અકર્મા દર્શનાદેવ આત્મા અકર્મા છે, અકર્મ છે એ પ્રકારના દર્શનથી જે મનુષ્ય કર્મથી મુક્ત થઈ ગયો અથવા તો નિષ્ક્રિય બની ગયો. આમ સાચા તો નિષ્ક્રિય કોણ છે? કશું કર્મ ના કરતો કોણ? એ જ્ઞાની પુરુષ છે. આપણે તો નિષ્ક્રિય હોઈએ તો બહુ કર્મ કરતા હોઈએ છીએ. આમ શારીરિક દ્રષ્ટિએ નિષ્ક્રિય ભલે હોય, મનમાં તો કેટલાય ઘોડા દોડતા હોય ને. અને તેથી પણ આ કેવો છે? વાસ્તવિક અર્થમાં નિષ્ક્રિય છે. કારણ કે એને દર્શન છે કે હું અકર્તા છું. આમ અકર્તા આત્માના દર્શનથી એ મનુષ્ય કેવો બની ગયો? નિષ્ક્રિય બની ગયો. અંતેથી સાચા અર્થમાં જે સંન્યાસ છે સર્વ કર્મથી મુક્ત છે, સર્વ કર્મ રહિત છે. તો પછી કોઈ પ્રશ્ન કરે તો કશી ચેષ્ટા કરતો નથી કે જીવન માત્રાર્થ ચેષ્ટસન. થોડી ઘણી ચેષ્ટા છે એનામાં. જીવન માત્રાર્થ ચેષ્ટસન, પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે કે નાની મોટી ચેષ્ટાની જરૂર પડે, કદાચ ભિક્ષાટનની જરૂર પડે, સ્નાન પાન વગેરેની જરૂર પડે, આ આટલું કર્મ એ કરતો હોય છે. જીવન માત્રાર્થ ચેષ્ટસન, માત્ર જીવન ટકાવી રાખવા પૂરતી જેટલી ચેષ્ટાની આવશ્યકતા હોય એટલી જ ચેષ્ટા કરતો. કર્મણી ન પ્રવર્તતે. હવે આ જ્ઞાની પુરુષ કોઈ પ્રકારના કર્મમાં પ્રવૃત્ત થતો નથી. યદ્યપિ પ્રાગ વિવેકતઃ પ્રવૃત્ત, ભલે ને આ જ્ઞાન થયા પહેલા ખૂબ પ્રવૃત્ત હોય, પરંતુ આ જ્ઞાન થયા પછી હવે કોઈ કર્મમાં પ્રવૃત્ત થતો નથી. વિવેકાત પૂર્વમ અભિનિવેશેન પ્રવૃત્તસ્ય. આ જ્ઞાન નહોતું ત્યાં સુધી એને અભિમાન હતું હું કરતા છું. અંતેથી એ અભિમાનથી અનેક પ્રકારના કર્મમાં આ તો મારી ફરજ છે. આવી ફરજની ભાવના કોને છે? જેનામાં કર્તૃત્વનું અભિમાન છે ને, આ તો મારે કરવું છે, આ તો મારી ફરજ છે, આ વખત તો ન ચાલે. 12:30 જવાનું છે, 1 વાગે આવવાનું છે, 5 વાગે ઉઠવાનું વગેરે વગેરે. અથવા આમ અનેક પ્રકારની ફરજનો જે બોજ આપણો છે કે શેને કારણે? કારણ કે આપણામાં એ પ્રકારનું અભિમાન છે હું કર્મ કરું છું. એવું અભિમાન જ્યારે ન હોય કોઈ ફરજનો પણ બોજ રહેતો નથી. તેથી ભલે ને ભૂતકાળની અંદર આ પ્રકારના કર્તૃત્વના અભિમાનને કારણે ખૂબ કર્મ કરતો હતો, એને જાત જાતની કે સેવા કરવી જોઈએ, સંધ્યાવંદન કરવું જોઈએ, આ કરવું, અનેક વસ્તુ કરતો હશે. હવે કોઈ પ્રકારનું કર્મ એટલા માટે નથી કરતો કે કર્તૃત્વનો અભિનિવેશ કે કર્તૃત્વ અભિમાન એનું રહ્યું નથી.